ગયા વખતે આપણે 16, 17 અને 18 3 શ્લોકનું અધ્યયન કર્યું અને 19 4 શ્લોકો. થોડું એનું વિહંગાવલોકન કરી લે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણસ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. પુષ્ટિ જીવો માટે ભગવાન જ ફલ છે અને એ ભૂતલ ઉપર, ભક્તના ઘરમાં અથવા તો વૃંદાવન વગેરેમાં જે પ્રકારે ગુણ અને સ્વરૂપના ભેદથી પ્રગટ થાય છે, ત્યારે પુષ્ટિજીવને એવા ગુણ અને સ્વરૂપના ભેદથી ભક્તના ભાવને અનુરૂપ ફલ પ્રાપ્તિ થાય છે. આસક્તો ભગવાન એવમ શાપમ દાપયતિ ક્વચિત અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપનાય હિ. એટલે મિશ્ર પુષ્ટિજીવો છે એ ક્યારેક લોકની અંદર આસક્ત થાય છે અથવા તો એને એવો અહંકાર આવી જાય છે, ત્યારે ભગવાન જ એને શાપ અપાવે છે. પરંતુ એ શાપ જે છે એ લોકની અંદર પુષ્ટિ ભક્તિ માર્ગ વગેરેનું સ્થાપન કરવા માટે હોય છે. એનાથી એની હીનતા નથી થતી, પરંતુ એના દ્વારા માર્ગનું સ્થાપન થાય છે અને એના દ્વારા એને કોઈ મિશ્ર પુષ્ટિજીવો છે એની અંદરથી ઉપર ઉઠાવવા માટે, એટલે પ્રવાહ પુષ્ટિજીવ હોય તો એને મર્યાદા પુષ્ટિ બનાવવા માટે કે એને પુષ્ટિ જીવ બનાવવા માટે આવી રીતના એની શુદ્ધિ માટે શાપ અપાવે છે ભગવાન. પરંતુ એ ભૂતલ ઉપર એનો જન્મ થાય છે ત્યારે પણ એ કોઈ પાખંડપણાને પ્રાપ્ત નથી થતા, કોઈ વેદાદિ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ નથી કરતા, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ ક્યારેય નથી કરતા, પાખંડીપણાને પ્રાપ્ત નથી થતા. ન તે પાષંડતામ યાન્તિ ન ચ રોગાદ્યુપદ્રવઃ મહાનુભાવા પ્રાયેણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે. અને રોગ ઇત્યાદિ ઉપદ્રવ પણ એને બાધારૂપ નથી થતા. અને મોટા ભાગે એ આવા ભગવદીઓ મહાનુભાવો હોય છે અને શાસ્ત્રમાં બતાવેલી જે શુદ્ધિ છે, શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે, એની શુદ્ધિને માટે જ આ રીતના એ શાપ આદિ એને થાય છે. એની શુદ્ધિ માટે, એના અહંકારને દૂર કરવા માટે કે એની આસક્તિને દૂર કરવા માટે. જે ગયા વખતે આપણે જોયું હતું કે ચિત્રકેતુને શાપ થયો તો એની આસક્તિ છે એ સંકર્ષણમાં હતી, તો એની આસક્તિ સંકર્ષણમાં હતી, દૂર થઈ અને સાક્ષાત પુરુષોત્તમની અંદર એની આસક્તિ સંપન્ન થાય. એટલા માટે પણ એની શુદ્ધિને માટે પણ આવો શાપ પ્રભુ ક્યારેક અપાવે છે. એનું અહંકારને દૂર કરવા માટે, એની સંસાર આસક્તિ, વિષય આસક્તિ, આવી આસક્તિને પણ દૂર કરવા માટે ભગવાન ક્યારેક શાપ અપાવે છે. એ એની શુદ્ધિને માટે હોય છે અથવા તો માર્ગના સ્થાપન માટે પણ હોય છે. ઘણા બધા પ્રયોજન હોય છે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. અમને સંકર્ષણની એ કેવી રીતે ખબર પડે કે આપણે સંકર્ષણની હતી? એ તો ભાગવતજીમાં ષષ્ઠમ સ્કંદ વાંચો, ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે સંકર્ષણમાં આસક્તિ હતી એની, એ દૂર થઈ અને હવે એને આગળ ઉપર પુરુષોત્તમમાં આસક્તિ સંપન્ન થશે એમ. તો એવી રીતના એને ઉપર ઉઠાવવા માટે, એને પ્રવાહ પુષ્ટિજીવ હોય તો એને એના ઉપર પુષ્ટિજીવ બનાવવા માટે ભગવાન એને ઉપર એવું પ્રમોશન આપીને આ રીતના શાપ અપાવીને પણ ભગવાન એનું કલ્યાણ જ કરે છે. અને મોટે ભાગે મહાનુભાવ હોય છે અને શાસ્ત્રમાં બતાવેલી શુદ્ધિ માટે જ આ રીતના શાપ અપાવે છે. અહીંયા સુધી આપણે અધ્યયન કર્યું હતું ગયા વખતે. ભાઈ આ 3 જણ એમની ભાવનામાં જે બતાવે છે આવી જશે ને? હે
84 વૈષ્ણવની વાર્તાજીમાં જે 3 જન્મની ભાવના બતાવે છે આપણને, એ આમાં આવી જાય ને, સાપ આપીને લૌકિકમાં આવે. હા, એને પણ જુઓ, ક્યારેક ક્યારેક સાપ જે થયા છે તો એની શુદ્ધિ માટે, એના આસક્તિને દૂર કરવા માટે, એના અહંકારને દૂર કરવા માટે, અથવા તો એને મહાનુભાવ હોવાથી ભૂતલ ઉપર પ્રગટ થઈને એના દ્વારા માર્ગનું સ્થાપન કરવું હોય, આગળ ભગવત ભક્તોનો ઉદ્ધાર કરવો હોય, તો એટલા માટે પણ એને શાપ અપાવે છે. એટલે આપણે આ રીતે સમજવાનું, કેમ? બરાબર ને? હા. હવે એનું થોડું આપણે રિવિઝન, પૂજ્ય શ્યામબાવા શ્રીનું જે ષોડશ ગ્રંથ પરિચય છે એમાંથી આપણે જોઈ લઈએ, રિવિઝન એ થઈ જાય આપણું, અને આપનું જે આ શ્લોકો ઉપરનું જે તાત્પર્ય છે એ પણ સમજમાં આવી જાય. તો ષોડશ ગ્રંથ પરિચયમાં પેજ નંબર 24 છે મારે, એમાં આ શ્લોકો આપેલા છે. એમાં પૂજ્ય શ્યામબાવા શ્રી આ શ્લોકોનું તાત્પર્ય એ રીતના સમજાવે છે કે પુષ્ટિમાર્ગી જીવોનું સાધન જેમ ભગવાનની પુષ્ટિ અથવા તો અનુગ્રહ છે, એવી જ રીતના ફલ એકમાત્ર સ્વયં ભગવાન જ છે. તો સાધન પણ ભગવાનનો અનુગ્રહ છે, સાધન ભગવાનનો અનુગ્રહ છે, અને ફલ છે સ્વયં ભગવાન પોતે જ છે. ભગવાન એ વહી ફલમ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. તો પુષ્ટિ ભક્તો જે છે એના માટે તો ભગવાન જ ફલ છે, અને સાધન એમાં ભગવાનનો અનુગ્રહ છે. અને પુષ્ટિ ભક્ત જે બી સેવા કથા શરણાગતિ સમર્પણ ભક્તિ કરે છે એ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે, જે આપણે ભક્તિ જીવનમાં જોઈ ગયા. તે ભક્તોને માટે ગુણ અને સ્વરૂપના ભેદો અનુસાર જેવા જેવા નિજ રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થાય છે, તે ભગવદ રૂપોની સાથે પુષ્ટિ સૃષ્ટિના ભિન્ન ભિન્ન જીવોને ફલની પ્રાપ્તિનો અનુભવ થાય છે. એટલે જે રીતના ભગવાન સ્વરૂપથી અથવા તો ગુણથી, સ્વરૂપ સેવાથી અથવા તો નામ સેવાથી બંને રીતે પ્રગટ થાય છે. આનું વિશદ વિવેચન આપશ્રીએ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ઉપરનું વ્યાખ્યાન છે એમાં સમજાવ્યું છે. એને પણ આપણે જોઈશું હમણાં. જે હાલોલમાં શિબિર થઈ હતી એમાં વિસ્તારથી એનું વ્યાખ્યાન કરેલું છે આપે. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવે. આ પોતાના ભગવદ રૂપો સિવાય બીજે ક્યાંય પણ પુષ્ટિમાર્ગી જીવની જો આસક્તિ ભગવાન જુએ ત્યારે એને શાપ પણ દેવડાવી દે છે, અને ક્યારેક ક્યારેક એમને અહંકારવાળા જોઈને પણ ભગવાન શાપ અપાવે છે. ત્યારે આ પુષ્ટિજીવો છે ભૂતલ ઉપર જન્મે છે. જેમ હમણાં કહ્યું ને 84-252 ભગવદીઓની વાર્તાનો જે લીલાના જે પ્રસંગો છે એમાં એને ભૂમિ પે ગીરો તો શાપ અપાવે છે ને ક્યારેક ભગવાન, સેવકો દ્વારા, સખીજનો દ્વારા, સ્વામિનીજી દ્વારા. તો એ રીતના એ ભૂતલ ઉપર એ પ્રગટ થાય છે, અને લોકમાં આવીને પણ એ દૈહિક રોગાદિક ઉપદ્રવો કે કોઈ માનસિક પાખંડતા વગેરે ઉપદ્રવોથી તેઓ ઘેરાતા નથી. એટલે ન તે પાષંડતામ્યાંતિ ન ચ રોગાદ્યુપદ્રવ. કોઈ રોગ ઇત્યાદિ એને ભગવત સેવામાં બાધારૂપ નથી થતા. આનંદથી ભગવાનનું ભજન કરી શકે છે, અને કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ, પાખંડતા કે ઠાકોરજીના નામે પૈસા કમાવા કે દેવલક વૃત્તિ કરવી, આવી પાખંડતાને પ્રાપ્ત નથી થતા, જેનું વિશદ વિવેચન આપણે ગયા વખતે જોઈ ગયા. એ મહાનુભાવોનું ભૂતલ ઉપર પ્રાગટ્ય ભલે ને શાપના કારણે થયું હોય તો પણ તેઓનું પ્રાગટ્ય મોટે ભાગે એની શુદ્ધિને માટે હોય છે. એના અહંકાર દૂર કરવા કે આસક્તિ દૂર કરવા કે એને પુષ્ટિ જીવ બનાવવા, આ રીતના શુદ્ધિને માટે હોય છે. ભગવાન આવા જીવોને માટે પોતાના સ્વરૂપમાં
તથા પોતાની લીલામાં જ એટલે ગુણ સ્વરૂપ ભેદેન પોતાના સ્વરૂપમાં અથવા તો પોતાની લીલામાં જેવી વિશિષ્ટતા પ્રગટ કરે છે, જેવી વિલક્ષણતા પ્રગટ કરે છે, એ પ્રમાણે આ ભક્તમાં પણ એવી વિશિષ્ટતા બંધબેસતી થઈ જાય છે. એટલે ભગવત તારતમ્યમ ભજંતી એવો તરતમ ભાવ એની અંદર રાખે છે કે કોઈને ગુણાશક્તિ પ્રબલ હોય છે, કોઈની સ્વરૂપાશક્તિ પ્રબલ હોય છે, કોઈને શરણાગતિથી જ ઉદ્ધાર કરવો હોય છે. તો આવું તારતમ્ય પણ આમાં આપણને જોવા મળે છે. તો એ રીતના ભગવાન પણ તારતમ્ય પ્રગટ કરે છે એટલે આપણને તારતમ્ય જોવા મળે છે. તો ભગવત તારતમ્યમ ભજંતી. હવે ગુણ સ્વરૂપ ભેદેન આ જે શ્લોક છે, આટલો જે સેન્ટેન્સ છે, એને શ્યામબાવાશ્રી બહુ સુંદર રીતે વિવેચન કર્યું છે. ભગવાન એવહિ ફલમ સયથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. પેજ નંબર છે 184 પેજ ઉપર શ્યામબાવાશ્રીનું જે વ્યાખ્યાન છે એમાં તમે જોઈ શકો છો. PDF મૂકી જ હતી. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. એને આપશ્રી એ રીતના સમજાવે છે કે કોઈકમાં ગુણાશક્તિ રૂપે તો કોઈકની અંદર સ્વરૂપાશક્તિ રૂપે ભૂતલ ઉપર જે પણ રૂપે ભગવાન જે જીવની સામે પ્રગટ થવા માગે છે તે રીતના પ્રગટ થયેલા ભગવાન દરેક પુષ્ટિજીવ માટે ફલરૂપ છે. એટલે કોઈ પુષ્ટિ ભક્તની સામે પ્રભુ ગુણ રૂપે પ્રગટ થાય છે, ગુણાશક્તિ રૂપે. કોઈ પુષ્ટિ ભક્તની અંદર સ્વરૂપાશક્તિ રૂપે પ્રગટ થાય છે. તો હવે એક વાત સમજો કે સ્વરૂપ સેવાર્થ એ સૃષ્ટિ છે, પુષ્ટિ સૃષ્ટિ છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. તો સ્વરૂપ સેવાર્થ એ સૃષ્ટિ છે, પણ એવું નથી કે સેવા કેવલ સ્વરૂપથી જ કરી શકીશું. ભગવદ ગુણથી પણ સ્વરૂપ સેવા કરી શકાય છે, નામ સેવા જેને કહેવામાં આવે છે. તો આવા શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં સમજાવી છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. કે ભગવત સેવામાં કે ભગવાનની કથામાં જેને આસક્તિ છે, એની ભગવત સેવામાં કે ભગવાનની કથામાં જે તન્મય થઈ ગયા છે, એવા જે પુષ્ટિ ભક્તો છે એના ભાવનો ક્યારેય નાશ નથી થતો. આવા શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં સમજાવી છે. એ સંદર્ભ અહીંયા આપ શ્રી સમજાવે છે. ગુણ સ્વરૂપ ભેદેન. જુઓ, સેવાયામ વા કથાયામ વા. તો ગુણ સ્વરૂપ ભેદેન, ગુણ શબ્દેન કથા, સ્વરૂપ ભેદેન યાની સેવા. કે ભગવત કથામાં આપણી તન્મયતા એવી થાય કે આપણને ભગવદ વ્યસન સિદ્ધ થઈ જાય. અને ભગવદ વ્યસન એવું સિદ્ધ થઈ જાય કે જેને કારણે આપણું મન ભગવાનમાં એવું તલ્લીન થઈ જાય છે કે સેવા કર્યા વિના પણ આપણે ભગવત સેવા, ભગવત કથાના માધ્યમથી આપણે પ્રભુ સાથે જોડાઈ શકીએ છીએ. એટલે ભગવત કથાથી પણ ભગવાન સાથે આપણે જોડાઈ શકીએ છીએ અને ભગવત સેવાથી પણ આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. તો ભગવત કથાથી એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું અવગાહન કરવાથી, એનો સત્સંગ કરવાથી આ રીતના પ્રભુ સાથે ગુણોનો સંગ કહેવાય છે. અને સેવ્ય સ્વરૂપના માધ્યમથી પ્રભુ સાથે આપણો સંગ થાય છે એને રૂપ સંગ કહેવાય છે. તો રૂપ સંગ અને ગુણ સંગ બે રીતે આપણો ભગવાનમાં આપણો નિરોધ સિદ્ધ થઈ શકે છે, માનસી સિદ્ધ થઈ શકે છે. ભગવત સ્વરૂપ અને બંને સાથે પણ આપણો ભગવાનમાં નિરોધ શીઘ્ર સિદ્ધ થાય છે. એમ કે ભાઈ સેવા વખતે આપણે પ્રભુની રૂપાશક્તિ અને અનુસરમાં પ્રભુના ગુણોનું ગાન, ગુણાશક્તિ તો બંને હોય તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં શીઘ્ર ખીલે છે. અને બંનેમાંથી એક એક હોય તો એનો અનુકલ્પ છે, તો આપણી ગુણાશક્તિ અથવા તો રૂપાશક્તિ
તો પણ આપણે ભક્તિ છે નિરોધ અવસ્થામાં ખીલે છે. પણ બંને હોય, સાથે હોય તો શીઘ્ર જ આપણી ભક્તિ છે નિરોધ અવસ્થામાં ખીલી જાય છે. તો એ વાત અહીંયા સમજાવે છે. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે. તો રૂપ અથવા તો ગુણ કોઈ પણ માધ્યમથી આપણું ચિત્ત જ્યારે ભગવાનમાં તલ્લીન થઈ જાય છે અને એ રીતના ટોચની માનસીની વ્યસન દશાની સેવા તો માનસીની વ્યસન દશાની સેવા તો થઈ શકે છે બંને દ્વારા. કોઈક વખતે આપણે રૂપ સેવાથી ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ અને કોઈક વખતે ગુણ સેવાથી, જેને આપણે ત્યાં નામ સેવાથી પણ ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. તમે રૂપ સેવાથી પ્રભુની સાથે નથી જોડાતા, તેથી તમારામાં કોઈ ઉણપ છે એવું નથી. ઉણપ જે છે જોડાવાની છે, તમારામાં કોઈ ઉણપ નથી. કોઈ કથા પક્ષથી જોડાઈ રહ્યું છે, કોઈ સેવા પક્ષથી જોડાઈ રહ્યું છે. જોડાઈ ગયા પછી કોઈ ઉણપ નથી. સમજો. એના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે આપશ્રીએ, કે જેમ એક વાત સમજો કે પાવાગઢ પર્વત છે, ત્યાં હાલોલની બાજુમાં છે, હાલોલમાં પ્રવચન છે એટલે પાવાગઢનું એક્ઝામ્પલ આપ્યું કે પર્વત ઉપર જવાનો રસ્તો આ બાજુએથી હોય છે અને બીજો રસ્તો બીજી બાજુએથી પણ હોય છે. પણ અલગ અલગ રસ્તાથી પર્વત ઉપર પહોંચવામાં અંતર હોઈ શકે, વહેલા મોડું થાય, પરંતુ પાવાગઢ ઉપર પહોંચી ગયા પછી કોઈ અંતર રહેતું નથી. એટલે સેવાથી કોઈ આગળ વધી રહ્યું છે, કોઈ કથાથી આગળ વધી રહ્યું છે, અને કોઈ એવો અધિકારી છે ઉત્તમ કે જે સેવા અને કથા બંનેથી આગળ વધી રહ્યો છે, તો પહોંચવામાં અંતર છે ભાઈ. સેવાવાળો કે અથવા કથાવાળો એ થોડો મોડો પહોંચશે, સેવા કથાવાળો છે શીઘ્ર પહોંચી જશે, પણ પહોંચી ગયા પછી કોઈ ડિફરન્સ નથી. એવું આપનું તાત્પર્ય છે કે પહોંચ્યા પછી કોઈ અંતર પડવાનું નથી. પહોંચ્યા પછી તો ભગવાન એ વહી ફલમ, ભગવાન જ ફલ છે. ત્યારે પછી કોઈ અંતર નથી રહેતું. તો ભગવત સ્વરૂપની સેવા જ તમને મળશે ત્યાં પહોંચ્યા પછી. આ બાબતમાં કોઈ અંતર નથી પડવાનો, પણ તમને ગુણાશક્તિથી મળે કે રૂપાશક્તિથી મળે એના રસ્તાનો કદાચ ડિફરન્સ હોય, રસ્તા જુદા જુદા હોઈ શકે છે. પણ સાથે સાથે એક વાત સમજો કે શ્રી મહાપ્રભુજી ચોખ્ખું વર્ણન કરે છે કે ભગવાનની સમગ્રતા, સમજો, ભગવાનની સમગ્રતા રૂપ અને ગુણ બંનેમાં છે. મહાપ્રભુજી પ્રાયોરિટી તો આને જ આપે છે. સેવા અને કથા બંને થવું જોઈએ. સેવા વખતે સેવા અને અનોસરમાં ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ, ભગવદીઓનો સંગ, મહાપ્રભુજીની વાણીનો સંગ, ભાગવત સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથનો સંગ. તો સમગ્રતાથી આપણે પ્રભુને માણવા જોઈએ. રૂપ અને ગુણ બંનેમાં છે. જે સમગ્રતાથી પ્રભુને માણી શકે છે એના ઉપર પ્રભુની કૃપા પણ સમગ્રતાથી વરસી રહી છે. એની ઉપર પ્રભુની વિશેષ કૃપા છે. કોઈ પ્રભુના એક પાર્ટને માણી રહ્યો છે કે સ્વરૂપ, એટલે સ્વરૂપ સેવા, અથવા તો શ્રવણાદિ દ્વારા ગુણગાનથી નામ સેવા, એ પણ ભગવાનને જ માણી રહ્યો છે. પરંતુ જે સમગ્રતાથી પ્રભુને માણી શકે છે એના ઉપર પ્રભુની વિશેષ કૃપા છે. એ કૃપા પણ સમગ્રતાથી વરસી રહી છે. જે રૂપથી માણી શકે છે અથવા તો જે રૂપથી માણી શકે છે, ગુણથી નથી માણી શકતો, એ કદાચ ક્રિયારત હશે. સમજો, જે રૂપથી માણી શકે છે, ગુણથી નથી માણી શકતો, એટલે એ ક્રિયારતા હશે. અને એક એવો છે કે જે ગુણથી માણી શકે છે, રૂપથી નથી માણી શકતો, એ ગુણાશક્તિવાળો મર્યાદયા ગુણજ્ઞાસ્તે હશે. પણ રૂપ અને ગુણ બંનેને પકડીને જે ભગવાન સુધી પહોંચી શકે છે તે પુષ્ટિ જીવ થઈ ગયો. કેમ કે એને હવે કશું જ હવે છૂટતું નથી, એનું બધા જ પાસાઓ પરફેક્ટ થઈ ગયા. તો આ રીતના અહીંયા ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત.
આજે શ્રી મહાપ્રભુજીનો શ્લોક છે એનું વ્યાખ્યાન આ રીતના આપશ્રીએ પ્રવચનામૃતમાં સમજાવ્યું છે. તો બધાને સમજ આવી હશે. ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. હવે આ આપણું ગયા વખતનું રિવિઝન થયું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે આગળ વધીએ. હા બોલો કિશોરીબેન. હા, તમે છેલ્લે જે કહ્યું ને કે રૂપ ગુણ બંને થી પહોંચે જે, તો એ પુષ્ટિ સુધી પહોંચશે એવું કહેવાશે? હા, એમાં એવું છે કે જે સેવા કરી રહ્યો છે અને ગુણાશક્તિ નથી તો એને અહીંયા ક્રિયારતા કહી રહ્યા છે, પ્રવાહેણ ક્રિયારતા. ગુણાશક્તિ છે, સેવા નથી કરતો, સત્સંગ કરે છે અને ભગવાનના નામ રૂપ ગુણ ચરિત્રોનું ચિંતન કરી રહ્યો છે, તો એને અહીંયા મર્યાદા ગુણજ્ઞાસ્તે કહી રહ્યા છે. અને બંને પરફેક્ટ થઈ ગયા, સેવા અને કથામય કમ્પ્લીટ. પ્રભુની સેવા વખતે સેવા, એમાં પણ એની એવી જ તન્મયતા, એવી જ એની ચિત્તની કૃષ્ણ પ્રવણતા, અને કથા વખતે અનોસરમાં પણ ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું ચિંતન કરવામાં પણ એવી જ તન્મયતા. તો એને અહીંયા શ્યામબાવાશ્રી એવો શબ્દ મૂકે છે કે એ પુષ્ટિ થઈ ગયો, જીવ થઈ ગયો, કેમ કે એનું બધું બધા પાસાઓ કમ્પ્લીટ થઈ ગયા. એમ સમજમાં આવ્યું ને વાત? કોઈને કઈ બીજો પ્રશ્ન છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. બેયમાં તન્મયતા એટલી જ છે. સેવામાં એટલી તન્મયતા, કથા ગુણગાનમાં પણ એટલી જ તન્મયતા છે. બીજા કોઈને? પુષ્ટિ એટલે શુદ્ધ પુષ્ટિ તો શુદ્ધ પુષ્ટિની વાત નથી અહીંયા ભાઈ. શુદ્ધ પુષ્ટિની વાત નથી અહીંયા. અહીંયા મિશ્ર પુષ્ટિજીવોની વાત ચાલી રહી છે, અને મિશ્ર પુષ્ટિજીવોનું આ ચેપ્ટર ચાલી રહ્યું છે. શુદ્ધ પુષ્ટિજીવોનું તો શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, ત્યાં જ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. એની વ્યાખ્યા નથી કરી. મિશ્ર પુષ્ટિજીવોનો જ આ પ્રકાર ચાલી રહ્યો છે, એને જ. હા, બીજા કોઈને? હા, બીજા કોઈને પ્રશ્ન ન હોય તો આપણે આગળ વધીએ. સેવા અને કથા બંનેમાં પહોંચતા હોય, પણ એક જ યામની સેવા હોય તો પછી પુષ્ટિમાં કઈ પહોંચશે? એક યામની હોય કે બે યામની હોય કે 3 યામની હોય, એ ઇમ્પોર્ટન્સ નથી અહીંયા. અહીંયા ઇમ્પોર્ટન્સ એ છે કે સેવા વખતે એની તન્મયતા છે, અને અનોસરમાં કથા ગુણગાનમાં પણ એની એટલી જ તન્મયતા છે. એક કાલ હોય કે બે કાલ હોય, એ મહાપ્રભુજીના મતમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી. મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી સુબોધનીજીમાં, અલ્પમ બહુવા ન પ્રયોજકમ સેવા સ્વ યોગ્ય અનુસારેણ. વધારે કરો કે ઓછી એ મહત્વનું નથી. સ્વયોગ્ય અનુસાર ભગવત સેવા પરાયણ થવું જોઈએ. આપણી શારીરિક પરિસ્થિતિ, આપણી માનસિક, આપણી પારિવારિક, આપણી આર્થિક, આપણી ભાવનાની પરિસ્થિતિ, આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ. એટલે વધારે કરો કે ઓછી એ મહત્વનું નથી, આપણી યોગ્યતા પ્રમાણે કરવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયેત. આપણા ઠાકોરજીની સેવા જાતે કરવી જોઈએ. સ્વયં પરિચરેત ભક્ત્યા, આપણા ઠાકોરજીની સેવા આપણે જાતે કરવી જોઈએ. અને વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ, ઠાકોરજીના પાત્ર માંજવા, બુવારી કરવી, પછી ઠાકોરજીના જે વસ્ત્ર ઇત્યાદિ છે એનું પ્રક્ષાલન કરવું, આવી બહિરંગ સેવા પણ જાતે કરવી, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ
એટલે બહિરંગ સેવા પણ જાતે કરવી. લીલોતરી પધરાવી છે, ઠાકોરજીની જે સામગ્રી પધરાવા જવી, આ બધી જ બહિરંગ સેવાય જાતે કરવી. કેટલો સમય કરવી? એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજેત. એક કાલ કરો, દ્વિકાલ કરો એટલે સવારના સમયમાં કરો, કે સવારથી બપોર સુધીના સમયમાં કરો, કે ત્રિકાલ કરો, કે સવાર બપોર ને સાંજ ત્રણેય કાલ કરો. જેવી આપણી યોગ્યતા હોય એ પ્રમાણે કરવી જોઈએ. આપણી ઘરની પરિસ્થિતિ પ્રમાણે, આપણી ભાવનાની પરિસ્થિતિ પ્રમાણે, આપણા પારિવારિક જે બધો રિલેશન, બધા પારિવારિક જે આપણે જેમાં રહી રહ્યા છે એ બધા પાસાઓનો વિચાર કરીને મહાપ્રભુજી આ વાત સમજાવી છે. એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજે. તો એક કાલ કરતા હોય તો પણ અનુસરમાં એને પ્રભુના શ્રવણ કીર્તન આદિ કરવા જોઈએ. તો એનું બંને પાસાઓ, સેવાનું, રૂપ સેવાનું અને નામ સેવાનું, એ કમ્પ્લીટ થાય. સમજમાં? હા, પેલા સેવા કરતા હોય અને હવે પાછળથી સેવા ન થઈ, કઈ કારણસર ન થઈ શકતી હોય, કથા પક્ષમાં પહોંચતા હોય બરોબર રીતે, એને કેવા કહેવાય? અશક્તિને કારણે, ઉંમરને કારણે હવે સેવા નથી કરી શકતા, પેલા કરી છે. હા, તો એને પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ. અને જે સેવા આપણે નથી કરી શકતા ત્યારે એના શારીરિક કોઈ એવા અવસ્થાને કારણે, તો જે પહેલા સેવા કરી છે એનો વિયોગ કરવો કે હવે આપણાથી નથી થતી, તો પ્રભુના ગુણગાન કરો, શ્રવણ કીર્તન કરો. અને એને આપણે અહીંયા કથા પક્ષ જે છે એને અહીંયા ગુણગ્યાસ્તની અંદર લઈ રહ્યા છે, કે ગુણાશક્તિ જે છે એને પ્રભુના શ્રવણ કીર્તન આદિ કરવું, એવું અહીંયા શ્યામબાવા શ્રી એને કહી રહ્યા છે કે ગુણાશક્તિ વાળો એ જીવ છે ભાઈ. સેવા એના જીવનમાં પહેલા તો કરી લીધી, તો પછી એનું જો એવી તન્મયતા છે તો એ પુષ્ટિ જ છે, નો પ્રોબ્લેમ. સમજો, આ તો જેને કરી જ નથી સાવ, એને અને શ્રવણ કીર્તન વગેરેની પ્રક્રિયાથી આગળ વધી રહ્યો છે, તો એને અહીંયા ગુણગ્યાસ્તે કહી રહ્યા છે. સ્પષ્ટ થયું? હા. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે આગળના શ્લોકનું અવગાહન કરીએ. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. નીતાબેન બોલો. હવે હમણાં તમે જેમ સમજાવ્યું કે ભાઈ કરેલી છે સેવા અને હવે નથી થતી, એટલે વિપ્રયોગ, આપણે વિયોગનું અનુસંધાન કરવાનું, બરોબર. પણ સેવા આપણે અત્યારે કરી રહ્યા છે, પણ ઘણી વાર એવું હોય કે અમુક સેવા આપણાથી ન પહોંચાય કઈ કારણસર, કોઈ બી રીઝન એટલે, તો એને કેવી રીતના લેવાનું? એટલે આપણી ઈચ્છા ઘણી છે કે મને આ સિદ્ધ કરવું છે પણ નથી મેળ પડતો અથવા તો નથી કરી શકતા, કેવી રીતના આને કેવી રીતના? હા, એને શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથની અંદર આ વાતને સમજાવી છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો, ભગવાન પુષ્ટિસ્થ છે, એટલે ભક્તને સાંગોપાંગ સેવા એ ન કરી શક્યો કોઈ કારણોસર એના જીવનમાં. સેવા કરે છે પણ એને ઘણું બધું કરવું છે, પણ એનાથી કોઈ કારણોસર એ નથી થઈ શકતું. તો આવા સાધન એનાથી સંપન્ન ન થયું તો પણ જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આ માર્ગની અંદર સ્થિત છે, એનાથી જેટલું બી ભગવત સેવા કથા થઈ રહી છે, તો પણ ભગવાન છે પુષ્ટિસ્થ છે, એટલે પ્રમેય બલથી પ્રભુ એને ઉદ્ધાર કરશે. એવું ત્યાં ગુસાઈજી ટીકામાં આજ્ઞા કરે છે કે એને કદાચ મર્યાદા માર્ગી જેવું વૈરાગ્ય પણ સિદ્ધ નથી થયું, એને જે રીતના સેવામાં કંઈક ઉણપ રહી ગઈ, જે બી રાગ ભોગ શ્રૃંગાર ઇત્યાદિ વગેરેમાં કે જોઈએ એ રીતના એ ભગવત સેવામાં એટલો એ પરાયણ નથી થઈ શકતો કોઈ એના લૌકિક એવા ગૃહસ્થાશ્રમના કારણે, પણ જેટલું એનાથી બને છે એટલો એ ભગવત સેવામાં પરાયણ છે, તો પણ ભગવાન પ્રમેય બલથી એને
ઉદ્ધાર કરશે, કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ. લૌકિક ગતિ તો એની નહીં થવા દે. સમજમાં આવ્યું ને? ભગવત સેવામાં પરાયણ છે તો પ્રભુ એનો પ્રમેય બલથી, એનાથી સાધન છૂટી જઈ રહ્યું છે, એટલે એ સાધન બરોબર કમ્પ્લીટ નથી થઈ રહ્યું, પણ મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને, આચાર્ય ચરણોની વાણીમાં નિષ્ઠા રાખીને આગળ વધી રહ્યો છે, તો પણ ભગવાન એની લૌકિક જેવી ગતિ નહીં કરે. જેમ રામદાસજી હતા, તો રામદાસજી છે એને એનાથી સેવા એટલી બધી ન થઈ શકી, પણ જ્યારે બી ભોગ એટલે બધી સામગ્રી બનાવતા ત્યારે બસ ગોવર્ધનનાથજીને આરોગાવાની વિનંતી કરતા, એટલું જ થતું. તો પણ ઠાકોરજીએ એનો અંગીકાર કર્યો છે. એવું ગુસાઈજીએ ત્યાં નવરત્નની ટીકામાં કહ્યું કે ભગવાન પુષ્ટિસ્થ છે, એટલે પુષ્ટિમાં સ્થિત છે, એટલે પ્રભુ પ્રમેયબલથી પણ એનો ઉદ્ધાર કરશે. મર્યાદામાં સ્થિત નથી કે એના બધા સાધનો સામું જુએ, એનું પરફેક્શન જુએ, એનું ક્વોલિફિકેશન જુએ, એવું નથી ભગવાન કરતા. ભગવાન પુષ્ટિસ્થ છે, એટલે ઘણો બધો સોફ્ટ કોર્નર છે, એટલે ભગવાન એના આવા બધા સાધનનું પરફેક્શન એનાથી ન સિદ્ધ થયું તો પણ ભગવાન એને લૌકિક ગતિ નહીં થવા દે, પ્રમેય બલથી એને પ્રભુ પોતાની પ્રાપ્તિ કરાવશે. બહુ સુંદર, ક્લિયર. એટલે કોઈ ટેન્શન નહીં લેવું. જેટલું આપણાથી અલ્પમ બહુવા ન પ્રયોજકમ સેવા સ્વ યોગ્ય અનુસારેણ, આપણી યોગ્યતા પ્રમાણે ભગવત સેવામાં પરાયણ થઈને રહેવું જોઈએ. કારણ કે ઘણું બધું આપણે કરવું હોય પણ નથી કરી શકતા, આપણી શારીરિક પરિસ્થિતિને કારણે કે આપણી પારિવારિક એવી પરિસ્થિતિને કારણે આપણે જોઈએ એટલું પ્રભુની સેવામાં એવી રાગ ભોગ શ્રૃંગાર ઇત્યાદિ વગેરે છે, એમનો વિસ્તાર આપણે નથી કરી શકતા. આપણે કરવો છે, મનોરથ તો ઘણા બધા છે પ્રભુને સુખ આપવાના, પણ આપણે એવી કન્ડિશનના કારણે નથી કરી શકતા. તો પ્રભુને આપણે હાથ જોડીને વિનંતી કરીએ કે ભાઈ હું અસમર્થ છું, અસુરેણા આપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના, અસામર્થ્યની ભાવના કરીએ પ્રભુની સામે હાથ જોડીને દીનતાપૂર્વક. તો એ પ્રભુ પ્રસન્ન થાય છે કે આપણાથી મારાથી આટલું થયું પ્રભુ, બીજું વિશેષ તો ઘણું કરવું છે, પણ મારો હવે દેહ કામ નથી કરતો, શું કરું? તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ચલ હું પ્રસન્ન છું તારી ઉપર. પણ સામર્થ્ય હોય અને ન કરે તો એ અનુચિત કહેવાય. સમજમાં આવ્યું? સામર્થ્ય છે અને પ્રમાદ કરે તો અનુચિત કહેવાય. પણ આપણું જેટલું સામર્થ્ય છે એટલું આપણે પ્રભુની સેવામાં આપણે પ્રયત્ન કર્યો તો પ્રભુ પણ જુએ છે આપણી પરિસ્થિતિને. ચલો, બીજા કોઈને કંઈ? આ આપણો જે ટેક્સ્ટ ગ્રંથ ચાલ્યો એમાં કોઈને પ્રશ્ન ન હોય તો આપણે આગળ વધીએ. તમે હમણાં પ્રમાદ કહ્યું ને, તો પ્રમાદ એ આળસ કહેવાય? એક જ કહેવાય ને, પ્રમાદ કયો કે આળસ. સુબોધિનીમાં એવું આવ્યું તો અલગ કહેવાય, એટલે મને હા, ટેકનિકલ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે અલગ કહેવાય, પણ અત્યારે તો મોટે ભાગે પર્યાયવાચી શબ્દો તરીકે જ લઈએ છીએ આપણે. ચલો આગળ વધીએ. હવે એક જ મિનિટ ભાવેશભાઈ, વર્ષાબેન શાહ માં વિડિયો બંધ કરજો. મને ખાલી પ્રશ્ન એ છે કે પ્રભુએ જે જીવનું વરણ ફિક્સ કર્યું એ વરણ બદલી શકાય ખરું? એટલે આપણે કીધું પ્રમોશન મળે, શ્રાપ આપીને અપગ્રેડેશન થાય એનું, તો પ્રવાહમાંથી મર્યાદામાંથી મર્યાદામાંથી પુષ્ટિમાં જાય છે. હવે એની અંદર એવું છે કે આ મિશ્ર પુષ્ટિ જીવો અંતર્ગત વરણ જો ભગવાને કરેલું હોય એ રીતના, તો પહેલેથી છેલ્લા સુધી એ પ્રવાહ પુષ્ટિ જ રહે કે મર્યાદા પુષ્ટિ જ રહે કે પુષ્ટિ જ રહે એમ. પણ ભગવાને એવું ફિક્સ વરણ ન કરેલું હોય અને ભગવાનને એને ઉપર ઉઠાવવો હોય કે પહેલાં એ પ્રવાહ પુષ્ટિ જીવ હોય ને એને મર્યાદા ગુણગ્યાસ્તે બનાવે અને આગળ જતાં એને પુષ્ટિ બનાવે, એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પ્રભુએ જો એ રીતના પણ વરણ કરેલું હોય તો એ રીતના એ આગળ વધે છે. અને પ્રભુએ જો એનું ફિક્સ વરણ કરેલું હોય તો એ રીતના એ એકમાં જ સ્થિર થઈ જાય છે. અને પ્રભુએ જો એને
ઉપર ઉઠાવવો હોય તો પ્રભુ એ રીતના પણ પુષ્ટિ પણ એને બનાવે છે. એવી રીતના પણ વરણ હોઈ શકે ને, એમ સમજમાં આવ્યું ને, કે એને પ્રવાહ પુષ્ટિમાં હોય તો એને મર્યાદા ગુણ જ્ઞાસ તે સુધી જ રાખવો છે. તો એ રીતના પણ પ્રભુનું વરણ હોય. અને વરણ બદલાતું નથી એવું જે નિયમ છે ભગવદ્ ગીતામાં પણ છે, ગુસાઈજીએ પણ કહ્યો છે કે અંગીકૃતિ છે નિત્યા, જે માર્ગમાં જેનો અંગીકાર છે નિત્ય છે, વરણ પણ નિત્ય છે. તો એ કયા એંગલથી છે? કે જેનું વરણ પ્રવાહી જીવ તરીકે કરેલું હોય, જેનું વરણ મર્યાદા જીવ તરીકે કરેલું હોય, કે જેનું વરણ પુષ્ટિ જીવ તરીકે કરેલું હોય, એ તો ફિક્સ જ છે. એમાં કોઈ જાતના ફેરફાર ન થાય. પ્રવાહી જીવ કોઈ દિવસ મર્યાદા જીવ ન બની શકે, કે મર્યાદા કે પ્રવાહી જીવ કોઈ દિવસ પુષ્ટિ જીવ ન બની શકે. એવું વરણ ફિક્સ જ છે. પણ એની અંતર્ગત આવા જે વરણો છે ભગવાનના, એમાં ભગવાન કંઈક ને કંઈક એવો ફેરફાર કરે છે, એવું બને છે. એવું અહીંયા ટીકાકાર પણ એવી જ રીતના કહે છે. સમજમાં આવ્યું ને વાત? ઘણા એવા પુષ્ટિજીવોને હું જોઉં કે પહેલાથી છેલ્લા સુધી 25 વર્ષથી આ ક્રિયારત જ છે. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે ભાઈ આનું પ્રવાહ પુષ્ટિમાં જ વરણ થયું હશે, આગળ વધતો જ નથી. તો હા, બીજા કોઈને? એક પૂછું ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે જે કીધું કે ભગવાનનું વરણ અને એ કરવામાં પ્રભુ સ્વતંત્ર છે, એમને તો કોઈ નિયમ લાગુ પડતો નથી, એટલે એમની ઈચ્છા હોય તો જ આપણું વરણ કરે ને તો જ આપણને આપણે એમ કીધું કે આપણને આગળ વધારે. તો એમાં પ્રભુ સ્વતંત્ર છે, એટલે આપણે જે રીતે કરતા એ રીતે કરીએ, પણ પ્રભુ પોતાના જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વતંત્ર છે, એમને કોઈ નિયમ ની લાગુ પડતા નથી. બરાબર ભાઈ? રાઈટ, બરાબર. પ્રભુ સર્વસમર્થ હોય, પ્રભુ સર્વસમર્થ છે ભાઈ. કોઈને સાધન ન કરાવીને ફલદાન કરવા સમર્થ છે. જેનું વરણ પ્રવાહીમાં જ પહેલેથી થયું હોય, એટલે ભગવાને 3 જાતના જીવો ઘડ્યા છે, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. જેનું પ્રવાહી થયું હોય તો એ તો પછી પ્રવાહી જ રહે ને છેક સુધી. એનું તો પુષ્ટિમાં તો ના જ થાય ને? ના થાય, છેલ્લે સુધી પ્રવાહી જ રહે. પ્રવાહી જીવમાં હા બોલો. હા બોલો. પણ જયારે અંશમાંથી અંશ છૂટો પડે, જીવ જયારે છૂટો પડે ત્યારે એનું વરણ કયા બે નક્કી થાય કે પ્રવાહમાં જશે, મર્યાદામાં જાય કે પુષ્ટિમાં જાય? એ બધા જીવો, હા, બધા જીવો જયારે છૂટા પડે ભગવાનમાંથી કે અક્ષર બ્રહ્મમાંથી, યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, પછી ભગવાન બધા જીવોની ટેગિંગ કરે, અલગ અલગ વરણ કરે. એટલે એની અંદર લાલુ ભટ્ટજીના શબ્દોમાં કેવું હોય તો સદવાસના સ્થાપિત કરે. જો પુષ્ટિ જીવ એને બનાવવો હોય તો એમાં સદવાસના સ્થાપિત કરે, આસુરી જીવ બનાવવો હોય તો એની અંદર અસદવાસના સ્થાપિત કરે. અને દૈવી જીવોની અંદર પણ 2 પ્રકાર છે. કોઈનું દૈવી જીવ તરીકે પહેલા વરણ કરે, પછી ભગવાન પુષ્ટિ જીવ તરીકે વિશેષ વરણ કરે. આ રીતના લાલુ ભટ્ટજીએ સમજાવ્યું છે વરણની બાબતમાં. તો જેની અંદર અસદવાસના સ્થાપિત કરે એ બધા આસુરી જીવ બને, જેની અંદર સદવાસના સ્થાપિત કરે ભગવાન એ દૈવી જીવ બને છે. તો એમાં તો ભગવાનની ઈચ્છા જ નિયામક છે. જીવને તો કોઈ સાધનનો કોઈ ત્યાં પ્રશ્ન જ નથી જ્યારે બધા જીવો છૂટા પડે છે ત્યારે. એટલે વરણની બાબતમાં તો કોઈ જીવની કોઈ કૃતિ છે કે જીવનો કોઈ એફર્ટ છે કે જીવનું કોઈ સાધન છે એ ત્યાં ભગવાન જોતા નથી. ત્યાં તો જીવ તો ભગવાનનો શુદ્ધ અંશ છે, બ્રહ્મરૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે, ત્યારની આ વાત છે. ત્યારે જ એનું વરણ થઈ જાય છે. બરાબર, સુંદર સમજાવ્યું. પછી એ ભૂતલ ઉપર આવે છે
અને પછી અવિદ્યાને લાગે છે. એટલે પેલા તો શુદ્ધ અવસ્થા હોય, પછી બદ્ધ અવસ્થા હોય. બરાબર છે કે ભાઈ જયારે અગ્નિમાંથી સંસાર છૂટા પડે ત્યારે જ આપણે જીવ જયારે છૂટા પડે પ્રભુથી ત્યારે વરણ થઈ ગયું. બરાબર, આજે એકદમ રાઈટ જસ્ટિફિકેશન આપ્યું કે ભગવાન પ્રવાહી જીવો ક્યારેક મર્યાદાની અંદર કે પુષ્ટિ માર્ગમાં ઘૂસે કે એના એ સાધના પ્રણાલીનું આચરણ કરવા લાગી જાય તો પણ ભગવાન બુદ્ધ અવતારે ત્વધુના હરો તદવશગા શુરા નાના મતાની વિપ્રેશુ ભૂત્વા કુર્વંતી મોહનમ. બુદ્ધ અવતાર પ્રગટ થાય પછી બધા દેવતાઓ છે એ પણ કણાદ ગૌતમ એ બધા ઋષિમુનિઓ રૂપે પ્રગટ થઈને મોહક શાસ્ત્રો લખે અને એ મોહક શાસ્ત્રો દ્વારા બધા પ્રવાહી જીવોને પાછા કાઢે. મર્યાદા માર્ગમાંથી કે પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા હોય તો પાછા કાઢે. શિવજીને ભગવાન આજ્ઞા કરે કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહશાસ્ત્રાણી કારે. મોહશાસ્ત્ર લખો, મારું મહાત્મ્યને આચ્છાદન કરો, તમારું મહાત્મ્યને પ્રકાશિત કરો, જેથી કરીને આ બધા આસુરી જીવોને મારે મુક્ત નથી કરવા, એટલે તમે માયાવાદ ફેલાવો. આ ભગવાનની જ લીલા છે. તો આ બધા ઉપરથી સિદ્ધ થાય જ છે કે પ્રવાહી જીવનો ભગવાનને ઉદ્ધાર નથી કરવો ભાઈ, એટલે તો આવી લીલા કરે છે. ઉદ્ધારના માર્ગમાં ચડે ને તોય આવા મોહક શાસ્ત્રો દ્વારા એને ફરીથી પાછો ખેંચી લે પ્રવાહ માર્ગમાં, મોહક શાસ્ત્રો દ્વારા. એકદમ રાઈટ જસ્ટિફિકેશન. કોણે આપ્યું? રેખાબેન હતા ને? કોણ હતા? બીજી લિંકમાંથી કોઈ હતું બેન? હા, અવાજ ઓળખાઈ ગયો, અવાજ જાણીતો હતો. એટલે ભાવેશભાઈ, ભગવદ ઈચ્છા છે કે જે જીવનું જે માર્ગમાં વરણ કર્યું છે એટલે એ જીવ એ રીતે જ ત્યાં બિહેવ કરશે. હા, રાઈટ. ઈ જ માર્ગમાં એ રહી શકશે અને ઈ માર્ગમાં જ સ્વસ્થ રહેશે. જીવ હોય એ ઉપર નીચે થયા કરે, એમ આમાંથી ત્યાં કૂદકા મારી શકે. હે? હા, પણ એ સ્થિર ન થાય ને. એ ચર્ષણી જીવ હોય તો એ સ્થિર ન થાય ક્યાંય એમ. ચર્ષણીમાં તમે એડવાન્સ છો. હમણાં મહાપ્રભુજી હમણાં એની ચર્ચા કરવાના જ છે. થોડુંક વેઇટ કરો. બરાબર, ચાલો, એની ચર્ચા હમણાં આવે જ છે, એમાં આપણે નહીં જાય, કારણ કે મહાપ્રભુજીના શ્લોકો આવી જ રહ્યા છે એ બાબતમાં. ખેર, હવે ચલો થોડુંક આગળ લાવ્યું. જેમ કે પુરુષોત્તમ દાસ શેઠને જે આજ્ઞા કરી હતી કે મહાદેવજીએ મારી પાસે આવતા રહ્યો તો જીવો મારી પાસે આવે. હા, જો એ મોહ ફેલાવા જ કરી ને કે ભાઈ બીજા બધા જીવો છે કાશીની અંદર ભક્તિ માર્ગમાં ઘૂસી ન જાય, એટલે શિવજીએ શેઠ પુરુષોત્તમ દાસને કહ્યું કે તમે પણ અહીંયા મારે ત્યાં થોડુંક આવો, મને પ્રસાદ લેવડાવો ઠાકોરજીનો, તો હું ધન્ય ધન્ય થઈ જાઉં. શેઠ પુરુષોત્તમ દાસજી પણ અંદર જઈને પાર્વતી પતે નમઃ. હવે પાર્વતીજી છે તો ગોકુલનાથજીના વહુજી છે ને, તો એવું ત્યાં જઈને વંદન કરે છે, જેથી કરીને બીજા આસુરી જીવો છે એને મોહ થાય છે. તો એ મોહ પમાડવાની જ લીલા છે ભગવાનની. કેમ કે પ્રવાહી જીવોનો ઉદ્ધાર ભગવાનને થવા નથી દેવો. એનું વરણ ભગવાને પ્રવાહ માર્ગમાં જ કરેલું છે અને પ્રવાહ માર્ગમાં જ રાખવા છે. આ બધા જ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ભગવાન સર્વસમર્થ હોવા છતાં પણ જેનું વરણ જે માર્ગમાં કરેલું છે ત્યાં જ એને ફિક્સ ભગવાન રાખે છે. એ જરા બી આડોઅવડો થાય તો આવા મોહક શાસ્ત્રો પ્રગટ કરીને પણ ફરી પાછો એને પોતાના મૂળ જે વરણ જ્યાં માર્ગમાં છે ત્યાં સ્થાપિત કરી દે છે. સરસ, બહુ સારી ચર્ચા કરી, બધાએ ખુશી થઈ. આવી રીતના ચર્ચા કરો તો ઘણું બધું આપણને મહાપ્રભુજી કૃપા કરીને ઘણું બધું સમજાવે. સારું, બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર ચર્ચા કરવી જોઈએ. ઘણું બધું આપણા આચાર્ય ચરણની વાણી જે છે એનું રમણ થાય. મહાપ્રભુજીની વાણીમાં રમણ કરવું જોઈએ, મહાપ્રભુજીની વાણીમાં રમણ થવું જોઈએ. ચલો, ખૂબ સુંદર, આગળ વધીએ આપણે. હવે જુઓ, શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકમાં આજ્ઞા કરે છે
કે ભગવત તારતમ્યમ ભજંતી, કે ભગવાન છે એ તરતમ ભાવથી કોઈ ભક્તને સેવામાં આસક્ત કરવો હોય, કોઈને લીલા પ્રભુની ગુણગાનમાં આસક્ત કરવો હોય, આવું તારતમ્ય પ્રગટ કરે છે બધા દૈવી જીવો હોવા છતાંય. કોઈને ક્રિયારતા બનાવે છે, કોઈને ગુણજ્ઞ હસ્તે બનાવે છે, કોઈને પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ બનાવે છે. તો આવું તરતમ ભાવ પ્રભુ લીલા માટે પ્રગટ કરે છે. તો ભગવત તારતમ્યમ ભજંતી, કે ભગવાનના લીલા માટેના આવા તરતમ ભાવથી ભક્તો પણ એવા તરતમ ભાવને પ્રાપ્ત કરે છે. અને આવા જે ભક્ત છે એની અંદર લૌકિકત્વ અને વૈદિકત્વ જે છે એ કાપટ્યપૂર્વકનું હોય છે, દેખાવ માત્રનું હોય છે, લોક સંગ્રહ માટે હોય છે, બીજી રીતે હોતું નથી. એટલે એમાં એનો ઇન્વોલ્વમેન્ટ નથી હોતો. અને વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય, અને વૈષ્ણવતા જે છે એની અંદર એ સહજ હોય છે. લૌકિકત્વ અને વૈદિકત્વ એમાં કપટપૂર્વકના હોય છે, બીજી રીતે એને એમાં રુચિ હોતી નથી. અને વૈષ્ણવતા એની અંદર સ્વાભાવિક હોય છે, નિશ્ચલ હોય છે, નિષ્કપટ ભાવ હોય છે એમાં. એટલે બીજા ભાવ, તેથી તતોન્યત્ર વિપર્યય, એટલે બીજા ભાવો છે એમાં વિપરીત હોય છે. એટલે કે જો વૈષ્ણવત્વ સહજ હોય તો લૌકિકત્વ અને વૈદિકત્વ કાપટ્યપૂર્વકનું હોય, અને લૌકિકત્વ જો સહજ બની જાય તો વૈષ્ણવત્વ કાપટપૂર્વકનું આવી જાય. વૈદિકત્વ સહજ બને તો લૌકિકત્વ અને વૈષ્ણવત્વ કપટપૂર્વકનું આવી જાય. આવું થતું હોય છે પ્રારંભિક અવસ્થામાં. પરંતુ જે પ્રવાહી જીવ હોય એની અંદર લૌકિકત્વ સહજ હોય, વૈદિકત્વ અને વૈષ્ણવત્વ ક્યારેક કાપટ્યપૂર્વકનું આવે એનામાં, આવું જોવા મળે છે. પણ વૈષ્ણવની અહીંયા વાત છે, પુષ્ટિજીવની વાત છે, કે પુષ્ટિભક્ત છે એની અંદર તો વૈષ્ણવત્વ સહજ હોય છે, લૌકિકત્વ અને વૈદિકત્વ એનું દેખાવ માત્રનું હોય છે, કપટપૂર્વકનું હોય છે, લોક સંગ્રહાર્થ હોય છે. આટલું આપણે પહેલાં જોઈ લે, કારણ કે એના પછીનું જે ચેપ્ટર આવે છે ચરસણી જીવોનું આવે છે. તો આ સંદર્ભ આપણે શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી જોઈ લે. લૌકિકત્વમ વૈદિકત્વમ, પેજ નંબર 27 ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકા જુઓ. यहाँ एक शंका यह होती है कि यदि पुष्टि मार्गी भक्त केवल भगवत तत्पर ही होते हैं तो वे स्रोत स्मार्त इत्यादि कर्म क्यों करते हैं? આવી શંકા ઉઠાવી છે ગોકુલનાથજીએ કે ભાઈ પુષ્ટિ ભક્તિ માર્ગી ભક્ત છે, ભગવત સેવા ભગવત કથા પરાયણ જો હોય તો પણ એ સ્ત્રોત એટલે વૈદિક અને સ્માર્ત એટલે સ્મૃતિઓમાં બતાવેલા જે ધર્મો છે તે. સ્ત્રોત એટલે વૈદિક એટલે યજ્ઞ આગાદિક, અને સ્માર્ત એટલે કે વર્ણ આશ્રમ ઇત્યાદિના ધર્મો, એની અંદર એ ભગવાનના ભક્ત છે પરાયણ હોય એવું તો દેખાય છે ભાઈ. तो इसका उत्तर श्री महाप्रभु जी ऐसे देते हैं कि लौकिकत्वम वैदिकत्वम कापट्या तेषु नान्यथा वैष्णवत्वम ही सहजम. આગળ કહે છે कि यद्यपि ज्ञान मार्गी भक्त को भी कर्म तब तक ही करने चाहिए जब तक मेरी लीला कथा के श्रवण कीर्तन आदि में श्रद्धा न हो जाए. ऐसा भगवान ने एकादश स्कंद 20 अध्याय 9 श्लोक में कह્યું છે કે तावत कर्माणि कुर्वन्ति इत्यादि वाक्य अनुसार स्रोत स्मार्त कर्मों को करने की आवश्यकता नहीं बताई गई है. જુઓ આ પૂર્વ પક્ષ જ છે કે ભાઈ આવા સ્રોત અને સ્માર્ત કર્મ ત્યાં સુધી જ કરવા જોઈએ જ્યાં સુધી ભગવાનની લીલા અને કથાના શ્રવણ કીર્તનની અંદર શ્રદ્ધા પ્રગટ ન થાય ત્યાં સુધી. तो इत्यादि वाक्य अनुसार स्रोत स्मार्त कर्मों को करने की आवश्यकता नहीं बताई गई है. एवं હજી આ જ વાતને સમજાવવા માટે શ્રીમદ ભાગવતનું દ્રષ્ટાંત આપે છે
पुष्टि मार्गी भक्त के लिए यानास्थाय नरो राजन न प्रमाद्येत न करहिचित धावन निमिल्यवा नेत्रे नस्पते न स्खलेदिहि। ઉપર જે એક્ઝામ્પલ આપ્યું એ મર્યાદા માર્ગી જીવ માટે આપ્યું કે ભાઈ મર્યાદા માર્ગી જીવ છે અને કર્મ ત્યાં સુધી જ કરવું જોઈએ જ્યાં સુધી એને ભગવાનની લીલા કથા અને શ્રવણ કીર્તનમાં એને શ્રદ્ધા ન થાય. આ મર્યાદા માર્ગી એંગલથી દ્રષ્ટાંત આપ્યું. પુષ્ટિ માર્ગી એંગલથી ભાગવતજીનું આ દ્રષ્ટાંત છે એકાદશ સ્કંદનું કે यानास्थाय नरो राजन, हे राजन इन भागवत धर्मों का अवलंबन करके मनुष्य कभी विघ्नों से पीड़ित नहीं होता है और नेत्र बंद करके दौड़ने पर भी अर्थात विधि विधानों में जो चूक हो जावे એટલે વિધિ વિધાનોનું શાસ્ત્રી આજ્ઞાઓનું પાલન એનાથી ન પણ થાય તો પણ चूक हो जाने पर भी न गिरता है और न फिसलता है એટલે એને કોઈ પડવાનો ભય નથી, એને કોઈ જન્માંતરનો ભય નથી. એકાદશ સ્કંદ બીજો અધ્યાય 35માં શ્લોકમાં આ વાત કહી છે यानास्थाय नरो राजन इत्यादि वाक्यों में केवल भगवत पर होने की बात बताई गई है. પૂર્વ પક્ષ છે કે આ બધા શ્લોકોથી ભગવત પરાયણતાની જ વાત સમજાવી છે. और उस श्लोक में तो आस्थाय यानास्थाय नरो राजन न प्रमाद्येत न करहिचित धावन निमिल्यवा नेत्रे न स्पते न स्खलेदिहि. तो एमा यानास्थाय आस्थाय शब्द आपेलो छे एकादश स्कंद बीजो अध्याय 35वां श्लोकમાં. तो आस्थाय शब्द का अर्थ यह है कि यानास्थाय એટલે શું कि काया वाणी और मन से केवल भगवत परायण होता है. वह आस्था એટલે काया वाणी अने मन थी भगवत पर हो जाना है. यानास्थाय आटली एनी भक्ति मार्ग में तत्परता बताई है. यानास्थाय थी काया वाणी और मन से भगवत पर हो जाता है. तो ऐसे पुष्टि मार्गी भक्तों को तो श्रोत स्मार्त इत्यादि कर्मों करने की आवश्यकता यद्यपि नहीं है कि आवाजे भगवत भजन परायण भगवत कथा गुणगान श्रवण कीर्तन स्मरण परायण भक्तो छे एने लौकिक अने वैदिक कर्म करवानी यद्यपि आवश्यकता नहीं तो पण तथापि पुष्टि मार्गी भक्त ये लौकिक वैदिक कार्य क्यों करते हैं इसका हेतु आप श्री वैदिकत्वम लौकिकत्वम कापट्यात् इत्यादि शब्दों से कहते हैं कि वैदिकत्वम का अर्थ है वैदिक कर्मों का आचरण यानी कि यज्ञ यागादिक संध्या वंदन इत्यादि. तो वैदिक कर्मों का आचरण. और लौकिकत्वम का अर्थ है लौकिक व्यवहारों का प्रतिपालन करना. એટલે લોકની અંદર જે વ્યવહારિક કાર્યો છે એનું प्रतिपालन કરવું. ये दोनों कार्य पुष्टि मार्गी भक्त जो है वो कपट रूप से करते हैं. इन्वॉल्वमेंट एमा एनो नहीं पण लोक संग्रहार्थे करे छे. कपट रूप से करते हैं अर्थात लोक संग्रह के लिए करते हैं. लोक संग्रहार्थ એટલે કે બીજાને દેખાડવા માટે કે રોંગ મેસેજ બીજાને કન્વે ન થાય એટલા માટે કે આ ભક્ત છે જો આ લૌકિક વૈદિક કાર્ય નથી કરતા તો આપણે શા માટે કરવા, તો રોંગ મેસેજ જાય ને એમ. તો એવો રોંગ મેસેજ ન જાય એટલા માટે લોક સંગ્રહ કે लिए करते हैं. એટલે કે लोक को दिखाने मात्र के लिए करते हैं. अतः એટલે એમાં એની આસક્તિ હોતી નથી. વૈદિક એક સેકન્ડ એવું આવે કાપટ્ય ભાવથી એટલે એમ કે જાય તો ખરો જ ભક્ત પણ અષ્ટાક્ષર મંત્ર મનમાં બોલ્યા કરે એ જ કાપટ્ય ભાવ કહેવાય ને. એમાં આસક્તિ રાખ્યા વગર કરે અને અનાસક્ત થઈને કરવાનું એમ. અનાસક્ત ભાવથી કરવું એટલે કરવું એટલે ફરજિયાત કરવું એવું જ નહીં પણ ચાલે એમ જ ન હોય તો કરવું. ન ચાલે એમ હોય તો કરવું, ચાલે એમ હોય તો જવા દેવું. તો એટલે બધું કઈ કરવું જ જરૂરી નથી હો લૌકિક કે વૈદિક.
ફરજિયાત નથી, આ તો એક ગાઈડલાઈન છે કે ભાઈ આપણા જીવન આપણે લોકની અંદર જીવી રહ્યા છે, જંગલમાં તો જીવતા નથી. લોકમાં જીવશું તો લોક ભેગા જીવશું, લોકો સાથે રહી રહ્યા છીએ. તો લોકો સાથે જો રહી રહ્યા છે તો કંઈક લૌકિક કાર્ય કરતા હશું આપણે. લોકોની અંદર વૈદિક કર્મ કરી રહ્યા છે બધા. જોકે હવે તો એ આખો ટ્રેન્ડ વયો ગયો, ચાલ્યો ગયો, આખો ક્રેઝ ચાલ્યો ગયો. પહેલાના જમાનામાં લોકો વૈદિક કર્મ પણ એટલું પરફેક્ટ કરતા હતા. અત્યારે તો વૈદિક કર્મમાં કોઈને એટલો ઇન્ટરેસ્ટ નથી. લોકાશક્તિ પ્રબલ થઈ ગઈ, સંસારાશક્તિ એટલી પ્રબલ થઈ ગઈ. લૌકિક કાર્યોમાં બધું પરફેક્શન હોય, વૈદિક કાર્યોમાં કોઈ પરફેક્શન ન હોય. લગ્નની અંદર વિધિ કરાવવાની હોય તો વિધિમાં આપણું પરફેક્શન બિલકુલ ન હોય. લૌકિકમાં વિડિયાવાળાને 3 વિડિયાવાળાને કે ફોટાવાળાને બોલાવીએ. વૈદિકમાં સારા બ્રાહ્મણને સારી દક્ષિણા આપીને આપણે ન બોલાવીએ. અને એને જે સારા મંત્ર બોલે કે આપણા વિવાહ સંસ્કારની અંદર જે મુખ્ય જે વિધિ છે વિવાહની, એ છે. વિડિયાવાળો કાંઈ થોડો મુખ્ય છે. પણ આપણે વૈદિક કર્મ કરવામાં એટલી નિષ્ઠા નથી, એના કરતાં 50 ગણી નિષ્ઠા લૌકિક કર્મમાં આપણી પ્રબલ થઈ ગઈ છે. પણ મહાપ્રભુજી તો એમ કહે છે કે ભાઈ લૌકિક કર્મમાં એટલી આસક્તિ ન હોવી જોઈએ અને વૈદિક કર્મમાં પણ ન હોવી જોઈએ. કરવા જોઈએ બે, પણ આસક્તિ ભગવાનની શરણાગતિમાં હોવી જોઈએ, ભગવાનની ભજનમાં હોવી જોઈએ. આ બધું છે, લોકમાં રહી રહ્યા છે તો આપણે કરવું પડી રહ્યું છે એટલે કરી રહ્યા છીએ. જેમ વૈદિક કર્મ છે તો યજ્ઞ આગાદિક છે, હવે કોઈ નથી કરતું, ચલો. પણ શાસ્ત્ર તો કે જ છે કે ત્રૈવર્ણિકોએ યજ્ઞ કરવું, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યએ પંચયજ્ઞ કરવા, અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ પશુ સોમશ્ચ. મહાપ્રભુજી સર્વનિર્ણયમાં આજ્ઞા કરી જ રહ્યા છે, કરવા જોઈએ. ટ્રેન્ડ જ બી કે ચાલ્યો ગયો, કોઈ નથી કરતા. બાકી પંચયજ્ઞો નિત્ય કરવા જોઈએ, અગ્નિહોત્ર નિત્ય કરવું જોઈએ. હવે કોઈ નથી કરતું. લૌકિક કર્મ બધા પરફેક્ટ કરીએ છીએ, પણ મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ લૌકિક અને વૈદિક કર્મો છે કપટપૂર્વક કરવા જોઈએ. ભગવાનની ભક્તિ છે, ભગવાનની સેવા છે, એમાં આપણો સહજ ભાવ હોવો જોઈએ. ઓમાં આપણો દેખાવનો ભાવ હોવો જોઈએ. પણ દેખાવને બદલે આસક્તિપૂર્વક કરવા લાગી જાય તો એ સહજ થઈ જાય. જે મહાપ્રભુજી તો કાપટ્યા તે શું નાન્ય થાય એમ કહી રહ્યા છે. પણ જોવા એવું મળે છે કે કપટને બદલે સહજ થઈ રહ્યું છે. ખેર, ચલો તાત્પર્ય સમજો કે લોકની અંદર આપણે રહી રહ્યા છીએ તો લૌકિક કર્મ આપણે કરવા જોઈએ કે કરી રહ્યા છીએ. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ કપટપૂર્વક કરવું જોઈએ. 2 લીટી હું લઈ લઉં, પછી કોઈના પ્રશ્ન હોય તો પૂછી શકો. હા બોલો. જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદય તિકમજી સુતાળી. હા, જો બરાબર છે. જગતને એમ લાગે કે હા, દયારામભાઈ એમ કહે છે કે ભાઈ જગતને એવું જ લાગે કે આ જંજાળી જ છે, પણ હૃદયથી તો એ ભગવાનની સાથે એટલો એનો તાદાત્મ્ય હોય છે. એટલે બને એટલું આપણે આમાં આસક્તિ કાઢીને, બને એટલું આનાથી આપણે કપટપૂર્વક, ભલે લોકમાં દેખાવ કરવો હોય તો કરવો જ જોઈએ, એમાં કંઈ વાંધો નથી કે લોકની અંદર આપણને કોઈ એવો લોકો આપણને આપણી નિંદા ન કરે. આપણી નિંદા કરે તો આપણું મન વ્યગ્ર રહે. એટલે લૌકિક કર્મ આપણે કરીએ છીએ, વૈદિક કર્મ આપણે કરવું જોઈએ, શ્યોર કરવું જોઈએ. લૌકિક કરતાં વૈદિક વધારે બલવાન છે હો ભાઈ, મહાપ્રભુજીને શાસ્ત્રના એંગલથી. લૌકિક કરતાં સ્માર્ત ધર્મ બલવાન છે, સ્માર્ત કરતાં વૈદિક ધર્મ બલવાન છે, અને વૈદિક કરતાં ભગવત ધર્મ બલવાન છે. એટલે ભગવત ધર્મને પ્રાયોરિટી આપવી જોઈએ, લૌકિક અને વૈદિક ધર્મને પ્રાયોરિટી ન આપવી જોઈએ, પરંતુ કપટપૂર્વક કરવા જોઈએ, સહજ ન હોવું જોઈએ. પછી તમે એમ કહો કે જો આ વૈદિક કર્મ અમે કરાવ્યું ને, વાસ્તુ કરાવ્યું ને, એટલે બ્રાહ્મણોએ સારા મંત્ર બોલ્યા એટલે હવે અમારી શુદ્ધિ બરોબર થઈ ગઈ. ભૂત શુદ્ધિ એ ભૂમિની શુદ્ધિ નહીં. ભગવાનનો આશ્રય રાખો ભાઈ.
વૈદિક કર્મમાં મંત્ર સારા બોલવાથી થોડી શુદ્ધિ થઈ જાય. અત્યારે તો દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મની શુદ્ધિ જ નથી. પહેલા તો શુદ્ધિ થઈ ક્યાંથી? પણ લોકની અંદર આવું કરે છે બધા વૈદિક કર્મ, શાસ્ત્રોક્ત કર્મ કરે છે, તો આપણે કરી નાખીએ, એમાં કંઈ વાંધો નહીં, કરવું જોઈએ. પરંતુ શરણાગતિ આપણી સ્ટ્રોંગ હોવી જોઈએ કે આમાં કાંઈ થવાનું નથી, આનાથી કાંઈ વળવાનું નથી, આ તો લોકને દેખાડવા માટે કરી રહ્યા છીએ. કાંઈ શુદ્ધ નથી દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, છતાં પણ લોકને દેખાડવા માટે લોક સંગ્રહાર્થે કરવું જોઈએ. પણ હૃદયથી તો ભગવાન સાથે જ આપણું અનન્યતા હોવી જોઈએ. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. એવી રીતના કોઈ બી વૈદિક કર્મ છે એને પણ આપણે કપટપૂર્વક કરવું જોઈએ. સહજતા આપણી ભગવદ ભજનમાં હોવી જોઈએ. કદાચ કોઈ કારણોસર વૈદિક કર્મ આપણાથી ન થયું, લૌકિક ન થયું, તો ભગવાન આપણું ભલું કરે ભાઈ. આપણે એવા ભગવત સેવામાં તન્મય હોઈએ તો કદાચ આપણાથી એવો કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ આવે વૈદિક કર્મમાં, જે ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં સમજાવ્યું, તો મહાપ્રભુજી કે કાંઈ વાંધો નહીં, ક્ષમ્ય છે. ભગવત સેવામાં પરાયણ હોવાને કારણે તમે લૌકિક અને વૈદિક ન કરી શક્યા તો એનું કંઈ વાંધો નથી ભાઈ. કારણ કે ભગવાનનું ભગવત ધર્મ બલી હશે, ભગવત ધર્મ બળવાન છે. પણ આનો મતલબ એવો નહીં સમજવો કે ધરાર આપણે લૌકિક કર્મમાં ઇન્વોલ્વ થવું જ. આનો મતલબ એવો નથી. થવું પડતું હોય તો થવું જોઈએ, નથી થવું પડતું તો શા માટે સખણે બેસો ને ઘરમાં બેસીને સેવા કરો ને ભાઈ. કોઈ જવાનું કહેતું જ નથી. હવે તમે તમારા છોકરા જે આવે છે લગ્નમાં, તો તમને કોણે કીધું શાંતિથી સેવા કરો ને? પણ આપણને જે હરખ માતો ન હોય જવાનો, તો પછી કપટપૂર્વક ન રહીએ, પછી સહજ થઈ જાય લૌકિક કર્મ. તો આપણી ભગવદ આસક્તિમાં કાંઈક કમી છે. હવે કોઈ દેખાડવા માટે કરી રહ્યો છે કે સહજ કરી રહ્યો છે, એ ખબર કેમ પડે ભાઈ? એ તો વ્યક્તિ પોતે જ જાણે. હું ન જાણી શકું કે ન તમે જાણી શકો. એ તો વ્યક્તિને જ, અને આપણા મહાપ્રભુજીને ઠાકોરજી જાણે કે આ લૌકિકત્વ વૈદિકત્વ સહજ કરી રહ્યો છે કે લૌકિકત્વ સહજ કરી રહ્યો છે કે નહીં. એમ એ તો આપણને જ ખબર હોય. આપણું હૃદય જ એનું ગવાહી આપે, અને આપણા ઠાકોરજીને મહાપ્રભુજી ગવાહી આપે કે કેવા ભાવથી આ કરી રહ્યા છે લૌકિક અને વૈદિક. તો શ્રી ગોકુલનાથજી શું કહે છે જુઓ, કે પુષ્ટિ માર્ગી ભક્તએ આવા લૌकिक वैदिक कर्मों से लोक संग्रह के लिए करने चाहिए, लोग को दिखाने मात्र के लिए करने चाहिए. अतएव भगवान ने भी कहा है भगवद गीता में 3 अध्याय 25 श्लोक, एमा भगवाने शू कह્યું જો, सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद विद्वांसास् तथा सक्तास् चिकीर्षिषु लोक संग्रहम. यानी कि जिस प्रकार फल में आसक्त अज्ञानी कर्म करते हैं, वैसे ज्ञानी भी अनासक्त भाव से लोक शिक्षा के लिए कर्म करना चाहिए. कि जेम अज्ञानी कर्म करतो होय एवी ज रीतना ज्ञानी कर्म करे, पण अनासक्त भावथी करे छे लोक संग्रह माटे. इस भगवद वाक्य अनुसार पुष्टि मार्ग एवं मर्यादा मार्ग, इन दोनों मार्गों के पूर्ण भक्तिवान, એટલે મર્યાદા ભક્તિ કરવા વાળો અને પુષ્ટિ ભક્તિ કરવા વાળો બંને लौकिकत्व वैदिकत्व कर्मों का आचरण लोक संग्रह के लिए ही करना चाहिए. कर्मासक्त जीवों की भांति कर्मों को पुरुषार्थ रूप समझ के नहीं करना चाहिए कि आ हवे अमे परफेक्ट कर्યું ને એટલે હવે અમને ધર્મ સિદ્ધ થઈ જશે કે કોઈ પુરુષાર્થની સિદ્ધિ થઈ જશે. નહીં, આવા હેતુથી ન કરવું જોઈએ. જેમ કર્મ માર્ગની અંદર આવા જે કર્મો છે એ કર્માસક્ત થઈને કરે છે, પુરુષાર્થની સિદ્ધિ માટે કરે છે, આવી કોઈ સિદ્ધિ અર્થે લૌકિકત્વ વૈદિકત્વ કર્મ ન કરવું જોઈએ. લોક સંગ્રહાર્થે કરવું જોઈએ, જરૂર પડે તો. જરૂર ન પડે તો કંઈ વાંધો નહીં, ભગવત ભજન કરવું જોઈએ આનંદથી, કોઈ ફરજિયાત નથી.
સમજમાં આવ્યું ને? પછી આગળ કહે છે વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. એને શ્રી ગોકુલેશ એ રીતના સમજાવે છે. જુઓ, વૈષ્ણવત્વમ હિ સહજમ. શ્રી ગોકુલનાથજી શું કહે કે યદ્યપિ पुष्टि मार्गी जीव लौकिक वैदिक कर्म तो उनमें आसक्त हुए बिना करते हैं एवं लोक को दिखाने मात्र के लिए करते हैं, यह कहा गया है. परंतु जिज्ञासा यह होती है कि फिर वे कौन से कार्य आसक्ति रखते हुए करते हैं. આવી કોઈને જિજ્ઞાસા થાય કે ભાઈ લૌકિક વૈદિક કપટપૂર્વક કરે છે કે લોક સંગ્રહાર્થે કરે છે, તો એ આસક્તિપૂર્વક કયું કાર્ય કરે છે ભક્ત? तो वैष्णवत्वम ही सहजम. इस प्रश्न का समाधान आप श्री वैष्णवत्वम ही सहजम इत्यादि शब्दों से कर रहे हैं. वैष्णवत्वम का अर्थ है पुष्टि मार्ग. पुष्टि भक्त होय तो पुष्टि मार्ग, અને મર્યાદા ભક્ત હોય તો એના માટે મર્યાદા માર્ગ. पुष्टि मार्ग और मर्यादा मार्ग के प्रवर्तक आचार्यों के उपदेशों का पालन करते हुए, पुष्टि मार्गना आचार्य આપણા મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી છે એ રીતના, મર્યાદા માર્ગી હોય ભક્ત તો મર્યાદા માર્ગના જે એના આચાર્ય હોય એની આજ્ઞા પ્રમાણે એને उपदेशનું પાલન करते हुए उनके द्वारा कहे गए प्रकार से उनके बताए मार्ग का अनुसरण करना चाहिए. એટલે મહાપ્રભુજી જે રીતના આપણને આજ્ઞા કરે એ રીતના આપણે કરવું જોઈએ. વૈષ્ણવત્વમ હિ સહજમ. વૈષ્ણવત્વમ કા અર્થ है એ આપણે જોયું. पुष्टि मार्गियों को वैष्णवता का यही सहज धर्म अर्थात स्वाभाविक धर्म होता है. समझो, वैष्णवत्वम ही सहजम એને શ્રી ગોકુલનાથજી સમજાવે છે कि वैष्णवता एनामा सहज हो, यह बताने के लिए आप श्री ने सहजम ऐसा कहा है. इसका तात्पर्य यह है कि अपने आचार्य द्वारा कहे गए मार्ग के धर्मों को आसक्ति पूर्वक करना चाहिए. महाप्रभुजीए जे आज्ञा करी षोडश ग्रंथ में, जे रीतना भगवत सेवानी, भगवत कथानी, भगवत शरणागति, भगवत भक्तिनी ए बधुं ज स्वाभाविक धर्म मानीने करवी, एमां कपट न राखવું. समझમાં આવી ને વાત? आचार्य द्वारा कहे गए मार्ग के धर्मों, जे महाप्रभु जी ની જે આજ્ઞા છે, उनको आसक्ति पूर्वक करना चाहिए. और वैष्णव धर्म से अतिरिक्त धर्मों में पूर्व में कहे गए अनुसार आसक्ति न रखते हुए करना चाहिए. लौकिक वैदिक लोक को दिखाने मात्र के लिए करना चाहिए. और वैष्णवत्वम ही सहजम એનો અર્થ ગોકુલનાથજીએ શું કર્યો? ભક્તિ માર્ગના આચાર્યના ઉપદેશ પ્રમાણે એ જે મહાપ્રભુજીએ સેવા, ભગવત શરણાગતિ, ભગવત સમર્પણ અને ભગવત ભક્તિનો જે ઉપદેશ આપ્યો છે એને આપણે આસક્તિપૂર્વક કરવો જોઈએ. એને આપણે સહજ રીતે એમાં આસક્તિ રાખીને કરવો જોઈએ, સ્વાભાવિક રીતે કરવો જોઈએ. બીજા બધા એમાં કપટ રાખવું જોઈએ, જેને આપણે ફોર્માલિટી કહે. કે આપણી ઘરે કોઈ લૌકિક આવે તો આ મહેમાન આવે તો આપણે કેમ ફોર્માલિટી માટે એને બધા ઉપચાર કરીએ. સમજો, એ પાછો એ સામેનો વ્યક્તિ ન સમજતો હોય, આપણે ને આપણા ઠાકોરજી સમજતા હોય. અને વૈષ્ણવ આવે તો આપણા હૃદયમાં ઉલ્લાસ જાગે, આપણને આનંદ આવે, એના માટે એને પ્રસાદ લેવડામાં આનંદ આવે. તો એ આપણો સહજ હોય છે, એ આપણો સ્વાભાવિક ધર્મ છે. વૈષ્ણવત્વમ હિ સહજમ. અને લૌકિક લોકો આવે એને આપણે સ્વાગત કરીએ, એને આપણે ઉપચાર કરીએ, પણ એમાં આપણને દેખાવ માત્રનું કરીએ, ફોર્માલિટી માત્રની હોય છે. એમાં આપણું હૃદયથી આપણી એમાં રુચિ નથી હોતી. અને ભક્ત આવે તો એનું આપણે સન્માન બહુ સહજતાથી આપણા હૃદયપૂર્વક એનું આપણે સ્વાગત કરીએ, તો એ સહજ થયું કહેવાય. આનું દ્રષ્ટાંત સમજમાં આવ્યું ને? લૌકિક અર્થમ, વૈદિક અર્થમ. ઇન શોર્ટ, આપણે જે સમજીએ છીએ એ પ્રમાણે વરણ તો નક્કી છે શરૂઆતમાં,
જ્યારે જીવની ઉત્પત્તિ જ્યારે જીવનો જન્મ થાય છે અને ધરતી પર આવે છે, પ્રભુથી છૂટો પડે છે, ત્યારે એનું વરણ નક્કી હોય છે. પણ એ સમજો પુષ્ટિમાં વરણ કરેલું હોય પણ છતાં એ મર્યાદા કે પ્રવાહની જેમ વર્તન કરતો હોય તો પ્રભુ કોઈકના દ્વારા શ્રાપ અપાવે અથવા તો કોઈક એવી લીલા કરે કે કોઈ એવા પ્રસંગો ઉત્પન્ન કરે કે જેથી એ એના મૂળમાં જેમાં એનું વરણ થયું છે ત્યાં એ આકર્ષાય ને ત્યાં જતો રહે. અથવા તો જેમ પ્રવાહી જીવ છે કે અજ્ઞ જીવ છે જે આપણને ખબર ના પડે કે કયા માર્ગને બિલોંગ કરે છે, ક્યારેક રામને ભજતો હોય, ક્યારેક કૃષ્ણને ભજતો હોય, ક્યારેક કોઈકને ભજતો હોય. તો એવા લોકો માટે મોક્ષ શાસ્ત્ર જેમ બુદ્ધ ભગવાન અને શંકર ભગવાનને પ્રભુએ આજ્ઞા કરી કે ભાઈ તમે મોક્ષ શાસ્ત્રનું એ કરો તમે, તો એ રીતે એ લોકો એમાંથી પુષ્ટિમાં ઘૂસી ગયા કે મર્યાદામાં ઘૂસી ગયા તો અલ્ટિમેટલી એનો પ્રવાહમાં જ એનું વરણ થયું છે તે પ્રવાહમાં જ પાછો આવવાનો છે. એમ જ સમજવાનું ને. બરાબર. જેમ વૃત્રાસુર જે છે, વૃત્રાસુર અસુર્યોનીમાં હતો અને એકચ્યુઅલી એનું વરણ પુષ્ટિમાં હતું. પણ આઈ થિંક એ શંકરચંદ ભગવાનને આગલા જન્મમાં એ પૂછતા હતા. તો હવે એનું પુષ્ટિમાં એ કરવાનું છે એટલે એ આખી લીલા એ રીતની થઈ કે ભાઈ એ વૃત્રાસુરનું એ જે યોનીમાં જન્મ થયો અસુર્યોનીમાં, પછી એનું આગળનું યાદ રહ્યું કે એ બીજ એ રીતનું હતું તો ભાઈ એ ફલીભૂત ત્યારે થયું. એટલે સાપ અપાયો ને, એટલે સાપ અપાયો કે કયો જીવ કયા એમાં છે એની મૂળ તો ખાલી ભગવાનને ખબર હતો, મહાપ્રભુજીને ખબર. એ બે જણ સિવાય બીજા કોઈને ખબર ના, કોઈ આપણે અનુમાન જ કરી શકે. બરાબર, રાઈટ. આપણે તો એના જે વર્તન છે એનાથી અનુમાન કરીએ. માર્ગ રુચ્યાયમ અનુમીયતે, મહાપ્રભુજી એવું કહ્યું કે ભાઈ કયા માર્ગમાં એનું વરણ છે એ એની માર્ગ રુચિથી એનું અનુમાન કરી શકીએ આપણે. એટલે તમે જે કહો છો એ વાત બરાબર છે. મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. લોકમાં અને વેદમાં ભગવાન એને સ્વસ્થ નહીં થવા દે. જો પુષ્ટિજીવમાં એનું વરણ કર્યું હશે અને લોકમાં આસક્ત થશે તો એની આસક્તિ છોડાવવા માટે પ્રભુ કંઈક ને કંઈક એને એવું લોકની અંદર ઊભું કરશે, લીલા એવી કરશે કંઈક કે જેની લોકાસક્તિ છૂટી જાય. કારણ કે એનું વરણ પુષ્ટિમાં છે અને પુષ્ટિમાં જેનું વરણ ન હોય ને પ્રવાહમાં જેનું વરણ હોય ને એ આ માર્ગમાં ઘૂસી જાય તો એને એવા લોકોનો સંગ કરાવી દેશે કે એવા મોહક શાસ્ત્રો જે છે એનો સંગ કરાવી દેશે કે જેથી કરીને એ માર્ગમાં આમાંથી એ બીજા માર્ગમાં જતો રહેશે. હવે આમાંથી હમણાં કીધું ને પુરુષોત્તમદાસ શેઠની વાત, દેખાદેખીથી આવેલા વૈષ્ણવો પછી બહિર્મુખ થઈ જાય. આ જે વિષય ચાલ્યો એમાંથી કોઈને પ્રશ્ન છે? લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કોઈ પણ વૈષ્ણવ કે કોઈ પણ વ્યક્તિ લૌકિક અને વૈદિક કાપટ્ય ભાવથી કરે છે એનું અનુમાન કોઈ કરી શકે નહીં, પણ એ પોતે જ જાણી શકે કે હું કાપટ્યથી કરું છું. પોતાને જ ખબર હોય ને, બીજા મને તો ન ખબર પડે કે કઈ રીત કયા ભાવથી કરે છે કે એટલે અનુમાન કોઈ કરી શકે નહીં, એમને મારું કહેવાનું ભાવ. પણ એની સાથે રહીએ ને, કોઈની સાથે રહ્યો ને તો ખબર પડવા માંડી જાય. સાથે રહેતા હોય ને એટલે તરત ખબર પડે કે આ કયા એંગલ થી કરે છે. આ વાતું તો બહુ મોટી મોટી કરે છે પણ આચરણમાં કાંઈ નથી. તો ભેગા રહીએ એટલે ખબર પડવા માંડી જાય તરત. 10 દીમાં 20 દીમાં મહિના દીમાં કે આ લૌકિકત્વ વૈદિકત્વ સહજ કરે છે કે કપટપૂર્વક કરે છે એ વ્યક્તિ જાણે. ને આપણે જો એના ભેગા રહેતા હોય તો આપણને ખબર પડે કે આની લોકાશક્તિ કેટલી છે. તરત આપણને સમજમાં આવવા માંડે કે કેટલી એની ભગવદાશક્તિ છે ને કેટલી લોકાશક્તિ છે એ સમજમાં આવવા માંડે. સાથે રહેવાથી સમજમાં આવવા માંડે. તમારા ઘરની અંદર એ તમને ખબર જ હશે કોણ કેટલું લોકાશક્ત છે, કોણ કેટલું ભગવદાશક્ત છે. સાથે રહેવાથી સમજમાં આવી જાય. હવે એ કેટલા દી છૂપું રહી શકે? 1 દી રહે, 2 દી રહે, કંઈ પછી તો છૂપું ન રહે ને એમ.
અહીંયા તો મહાપ્રભુજી આપણને ગાઈડલાઈન આપે છે કે આપણે કેવી રીતના રહેવું. બાકી જો આપણી સંસાર આસક્તિ હશે તો ઠાકોરજી છોડાવશે. અને સંસાર આસક્તિ આપણે પણ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સંસારી યસ્તુ ભજતે સદૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. સંસારી જીવ જ્યારે ભગવાનનું ભજન કરશે એટલે એ દુઃખ ભોગવશે. જેમ ગંગાજીથી દૂર રહેલો જે છે એ ગંગાજીના તટનો ઉપર નથી જઈ શકવાને કારણે એ દુઃખ ભાગ છે, દુઃખ ભોગવે છે. એમ આ ભક્ત જે છે એ પણ એક બાજુ ભગવાનનું ભજન કરવું છે ને એક બાજુ સંસારની આસક્તિ પ્રબલ છે, તો એ દુઃખી થશે ભાઈ. તો સંસાર આસક્તિ છોડવા માટે શું કરવું? સંતઃ સંગસ્ય ભેષજમ. કોઈ ભગવત ભક્તોનો સંગ કરવો, મહાપ્રભુજીની વાણીનો સંગ કરવો, અને આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે, જે બધા લીલા વિહારી ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ચિંતન કરવું, તો આપણો સંસાર આસક્તિ છૂટશે. બાકી સંસાર આસક્તિ તો આપણી પ્રબલ હોય, શરૂઆતમાં આવું હોય, પણ જેમ જેમ આપણું ભજન વધતું જાય, ભગવત સેવા કથા ગુણગાન ભગવત ભજન પરાયણ આપણે બનતા જઈએ, તેમ તેમ આપણી સંસાર આસક્તિ છૂટતી જાય. ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર. જેમ જેમ આપણું ભગવત ધર્મનું સામર્થ્ય વધતું જાય તેમ તેમ વિષયોમાં વૈરાગ્ય આપણને ઓટોમેટિક આવતું જશે. પણ ભગવત ભજનના કારણે આવતો હોય તો એ રસસભર હશે. સમજાય ને? ભગવત ભજનમાં આપણે એવા તન્મય થઈ ગયા કે આપણને હવે લૌકિક કરવાનો ટાઈમ નથી રહેતો. ભગવત ભજનમાં આપણે એટલા તન્મય થઈ ગયા કે આપણને હવે વૈદિક કર્મોનું અનુસંધાન નથી રહેતું. તો વૈષ્ણવત્વમ હિ સહજમ થઈ ગયું ને. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ભાવેશભાઈ, એટલે આ લૌકિક અને વૈદિક કાપટ્યથી કરવું એ ફક્ત પુષ્ટિ જીવ માટે કે મર્યાદા ને પુષ્ટિ બંને જીવ માટે કરવાનું? મહાપ્રભુજીની અહીંયા એવી ગાઈડલાઈન છે કે પ્રવાહી જીવ હશે એમાં લૌકિકત્વ સહજ હશે, વૈદિકત્વ અને વૈષ્ણવત્વ એમાં કપટપૂર્વકનું જે છે એ આપણને જય શ્રી કૃષ્ણ કરતો હોય છે ને તો એ આપણને ખબર પડી જશે કે આ કોઈક એને કાંઈક આપણને સારું લગાડવા માટે કરે છે, સહજ નથી કરતો. પ્રવાહી જીવ જોજો તમે, વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે ને તો એ આપણને એના આચરણ ઉપરથી સમજમાં આવી જાય કે આપણને સારું લગાડવા માટે કરે છે. હકીકતમાં એ કોઈ કૃષ્ણના જય કરવામાં એને કોઈ રસ નથી. સમજમાં આવી? અને જો મર્યાદા જીવ છે તો એની અંદર વૈદિકત્વ સહજ હશે, લૌકિકત્વ અને વૈષ્ણવત્વ કપટપૂર્વકનું હશે. પુષ્ટિ જીવ છે તો એની અંદર વૈષ્ણવત્વ સહજ હશે, લૌકિકત્વ અને વૈદિક કપટપૂર્વકનું હશે. સમજાણું? બીજા કોઈને? સમજમાં આવે છે ને વાત? શ્લોક એટલે આ છે ને કોઈ આજ્ઞા નથી, આ વર્ણન છે, વિધાન નથી. હવે શ્યામબાવાશ્રીનું જે છે ને વ્યાખ્યા, એમાં એ રીતના એ સમજાવે છે. જુઓ, વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય, કે વૈષ્ણવતા એનામાં સહજ હોય છે, એટલે વૈષ્ણવતા કોઈ ઓઢેલી નથી. પણ લૌકિકતા અને વૈદિકતા એમણે ઓઢેલી હશે, એટલે કપટપૂર્વકની હશે. કાપટ્ય અને સહજતામાં આટલું જ અંતર છે. પ્રવાહી જીવની અંદર લૌકિકતા સહજ હશે. જો હમણાં તમે પ્રશ્ન પૂછ્યો ને એ જ વાત અહીંયા ખુલાસો શ્યામબાવાશ્રીએ કર્યો કે પ્રવાહી જીવમાં લૌકિકતા સહજ હશે, વૈદિકતા અને વૈષ્ણવતા ઓઢેલી હશે. મર્યાદા જીવમાં વૈદિકતા સહજ હશે
અને પ્રાવાહિકતા અને વૈષ્ણવતા જે છે એ એને ઓઢેલી હશે, આર્ટિફિશિયલ હશે. જેમ આપણે એમ કહીએ નેચરલી અને આર્ટિફિશિયલ, તો એમાં એને કાપટ્યનો ભાવ હશે. ઘણા લોકો આનો અર્થ એવો કરે છે કે લૌકિકતા અને વૈદિકતા ન જાળવવી. પણ એક વાત સમજો કે અહીં વિધાન નથી, વર્ણન છે. વિધાન નથી એટલે કે લૌકિકતા અને વૈદિકતાનો કપટ કરવો એવો કોઈ ઉપદેશ નથી, કૃત્ય ઉપદેશ નથી, પણ તત્વ ઉપદેશ છે. એટલે વર્ણન છે કે આવી રીતના પ્રભુની લીલા માટે જન્મેલા જે જીવો છે એ જીવોમાં લૌકિકતા અને વૈદિકતા સહજપણે નથી હોતી, કપટપૂર્વકની હોય છે. કપટ એટલે શું? તો કપટ એટલે કોઈને છેતરવા માટે નહીં. જુઓ, કાપટ્યનો અર્થ કોઈ બીજાને છેતરવા માટે નહીં, પણ ઓઢેલી હશે, આર્ટિફિશિયલ હશે, અને પોતાનો ધર્મ ન હોવા છતાંય એ ધર્મને નભાવતા હોય છે આર્ટિફિશિયલી. અને પ્રવાહી જીવ હોય તો એની અંદર લૌકિકતા સહજ હોય છે. મર્યાદા જીવ હોય તો એની અંદર વૈદિકતા સહજ હોય છે, બીજું બધું કપટપૂર્વકનું હોય છે. આ શ્લોકમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો. અને ષોડશ ગ્રંથ પરિચયની અંદર આ શ્લોકને એ રીતના સમજાવ્યો છે. એ પણ 3-4 લીટી છે, હું વાંચી જાઉં છું. લૌકિક વ્યવહારોનો નિર્વાહ અને વૈદિક કર્તવ્યનું પાલન, અર્થાત લોકહિતાર્થે જ દૈવી જીવો કરતા હોય છે, પુષ્ટિજીવો. તેમની સહજ અને પ્રબળ રુચિ તો પોતાની વૈષ્ણવતાનું પરિપાલન કરવા માટે જ હોય છે, નહીં કે લૌકિકતાને કે વૈદિકતાને નિભાવવા માટે. એટલે એનું વૈષ્ણવતાનું પરિપાલન તો એનું સહજ હોય છે. સમજમાં આવે છે ને વાત? કોઈ પ્રયોજન વસાત ન હોય, કોઈ લૌકિકતા કે વૈદિકતાને નિભાવવા માટે એનું વૈષ્ણવતાનું આચરણ ન હોય. વૈષ્ણવતાનું આચરણ એનું સહજ હોય છે. સમજમાં આવી ને વાત? એટલે પ્રાયોરિટી છે ભગવદ ભજનને આપવી જોઈએ. ઘણી વખત આમાં પણ ફ્લક્ચ્યુએશન થતા હોય છે. જેમ પદ્મનાભદાસજી હતા તો એના દીકરીના વિવાહ કરવા હતા, તો સામેના જે વૈષ્ણવ હતા એ મહાપ્રભુજીના સેવક હતા, એ કનોજ્યા હતા, એ પેલા સનોડિયા હતા. પદ્મનાભદાસજીના પ્રસંગમાં જ આવે ને ભાઈ? શેમાં આવે ગિરીશભાઈ? બરાબર. હા, તો જુઓ, તો વૈદિકતાને પ્રાયોરિટી ન આપી, ભગવત ભજનને પ્રાયોરિટી આપી. ભગવત ભજન માટે એને એ સમયમાં ઇન્ટરકાસ્ટ કહેવાતી, એ આખી જ્ઞાતિએ ઓબ્જેક્શન ઉઠાવ્યું કે આ ન થાય. એની ઉપર જઈને પદ્મનાભદાસજી આ કર્યું. સમજો કે ભગવત ધર્મને એને પ્રાયોરિટી આપીને, કે જ્યાં વૈદિક ધર્મને પણ એને સ્કીપ કર્યો ભગવત ધર્મ નિભાવવા માટે. સમજમાં આવે છે ને વાત? તો જ્યારે બે આમને સામને આવે તો એ શું કરવું? ભગવત ધર્મ કે વૈદિક ધર્મ? તો એને ભગવત ધર્મને પ્રાયોરિટી આપી કે ભાઈ લોકની અંદર નિંદા થઈ, પછી ઘણું બધું સહન કરવું પડ્યું, બધું થયું, છતાંય ભગવત ધર્મને એને છોડ્યો નહીં. સમજમાં આવે છે ને વાત? અને આપણે આપણા છોકરાને લગ્ન કરવા હોય તો શું કરીએ? વૈષ્ણવ હોય, સેવા કરતો હોય અને સત્સંગ કરતો હોય એવો તો ગમે જ નહીં. ડિગ્રી કેટલી છે, પ્રોપર્ટી કેટલી છે? જુઓ, પદ્મનાભદાસજીને આપણીમાં ડિફરન્સ શું છે? ક્યાં ભગવત ધર્મ કેટલો બલવાન છે ને આપણામાં કેટલો લૌકિક ધર્મ બલવાન છે.
આપણે મહાપ્રભુજીની આ આજ્ઞાને જીવતા જ નથી ભાઈ. લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્ય તેસુ નાન્યથા વૈષ્ણવત્વમી સહજમ હોય તો પદ્મનાભદાસ જેવી માદા હોવી જોઈએ ને. તો ભણતરમાં આટલી ડિગ્રી તો હોવી જ જોઈએ, નહીતર તો મેચ ન થાય બેયનો. આટલી ડિગ્રી બેયને હોવી જોઈએ. બોલો, આટલી તો પ્રોપર્ટી હોવી જ જોઈએ. આ તો હોવું જ જોઈએ, તે તો હોવું જ જોઈએ. વૈષ્ણવતા ક્યાં ગઈ? એ તો નેવે ચડાવી દીધી તે એટલા માટે. એ કોઈ જોતું જ નથી. પછી મહિનો દિવસ પાછું ટકતું તો છે નહીં, લાખો કરોડો રૂપિયા બગાડી નહીં. તો આપણામાં લૌકિક ઠૂસી ઠૂસીને ભરી છે. વૈષ્ણવતા ક્યાં સહજ છે? લગ્નમાં જવું હોય ત્યાં આપણે આઈબ્રો ને વેક્સ ને ફેશિયલ ને બધું કરાવીએ, મેકઅપ કરાવીએ હજારો રૂપિયા દઈને. હમણાં અમારે ક્લાસની અંદર એક બેન આવે એને વોવે 10,000 રૂપિયા આપ્યા સ્ટ્રેટ વાળ કરાવવાના. મેં કીધું હું હિચકોલા ખાવા હતા વાળમાં 10,000 આપીને? તો એના ઘરવાળો ખીજાણો તો માયરીએ ભાગી ગઈ, પિયરીએ મનાવીને તેડવા જ આવી પડી. હવે ઓલો બિચારો કમાઈને 10,000 કે ભેગા કરી લે. હવે 10,000 તો આને 1 કલાકના દઈ દીધા વાળને લાંબા સ્ટ્રેટ કરવામાં. હું હિચકોલા ખાવા વાળમાં બેસીને હિચકો બાંધીને? તો કેટલી લૌકિકતા આપણામાં એટલી પ્રબળ છે. જન્માષ્ટમીનો ઉત્સવ આવે તો આપણને એવો ભાવ જાગે કે ચાલો મારા ઠાકોરજી સન્મુખ જવું છે તો આઈબ્રો વેક્સ ફેશિયલ કરીને જાવ, જેમ લગ્નમાં ગઈ હતી એમ. તો ન્યા સહજતા નથી. લૌકિકત્વ વૈદિકત્વ સહજ થઈ ગયું આપણું. વૈદિકત્વ સહજ નથી રહ્યું હવે. જોકે વૈદિક કર્મની અંદર તો આપણી આ નિષ્ઠા તો બિલકુલ છે જ નહીં. નિષ્ઠા હોય તો આપણે લગ્નની વિધિ પૂરેપૂરી ન કરાવીએ. ખાસડા પહેરીને બૂટ પહેરીને લગ્ન થોડા કરીએ આપણે. તો સારામાં સારા બ્રાહ્મણને ગોતીને આપણે સારામાં સારી પરફેક્ટ વિધિ કરાવીએ જો વેદમાં આસક્તિ હોય તો. તો વિડિયાવાળાને આપણે એટલા પૈસા ન આપીએ, બ્રાહ્મણને એનાથી વધારે આપીએ. આપણું ઉલટું છે. લોકમાં આપણે ગળાડૂબ છીએ. પછી આપણે એમ કહીએ કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ સહજમ તતો અન્યત્ર વિપર્યય. દેખાતું નથી આવું ભાઈ. લોકમાં આપણી પ્રબળ આસક્તિ છે. જેવી આસક્તિ આપણી વેદમાંય નથી ને ભક્તિમાંય નથી. સમજમાં આવે છે ને વાત? ખોટું કહેતો હોય તો કહો, બોલો. હરિદાસની છોકરી, ખોટી વાત છે હરિદાસની છોકરીના લગ્ન એટલે જે પુરોહિત પાસે કરાવ્યા, તો એમાં આપણે શું કહી શકીએ? ત્યારનો પ્રસંગ છે. હવે આપણે હરિદાસને પૂછવું પડે ભાઈ કયા ભાવથી કર્યું. આપણે એને પૂછીએ તો સમજમાં આવે, બાકી તો કેમ સમજમાં આવે? હા જો એમાં માણેકચંદ નો ઉદ્ધાર કરવો તો ને કઈક તો ભગવાન ને. તો એમાં માણેકચંદ નો ઉદ્ધાર કઈક કરવો તો ઠાકોરજીને, એટલે આવી લીલા થઈ. પણ આપણે એનું અનુકરણ ન કરીએ. આપણા મહાપ્રભુજીએ તો એમ કીધું કે વૈષ્ણવ જે ઘરમાં વૈષ્ણવતા હોય, ભગવત સેવા પરાયણ હોય, એની સાથે સંબંધ બાંધવા જોઈએ લગ્ન વગેરેના. અવૈષ્ણવાનામ ન સ્થાતવ્યમ. અવૈષ્ણવો સાથે રહેવું જ ન જોઈએ. આ પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભાર્યાધીર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. નિબંધનો શ્લોક છે. એના પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરે અવૈષ્ણવાનામ ન સ્થાતવ્યમ. અવૈષ્ણવ સાથે રહેવું જ ન જોઈએ છે ને. તો પહેલાથી જ આપણે આ બધું અવેરનેસ રાખવી જોઈએ લગ્ન વખતે કે ભાઈ વૈષ્ણવ હોય, ભલે સેવા કરતા હોય, ભલે ને એટલી ડિગ્રી ન હોય કે એટલી પ્રોપર્ટી ન હોય, ભગવત સેવા તો છે ને એનાથી મોટી ડિગ્રી કઈ છે ભાઈ? એ આપણે નથી જોતા. ત્યારે બધું સ્કીપ થઈ જાય છે. એ ત્યારે આપણે પદ્મનાભદાસજીને યાદ કરવા જોઈએ કે મહાપ્રભુજીનો સેવક છે ને, બસ
બીજું મારે કાંઈ નથી જોવું. તુલસા કે આવા લગ્ન ન થાય કોઈ દિવસ, તો કે તો અંગૂઠો કાપો. ન થાય તો કે અંગૂઠો કેવી રીતના કાપી શકાય? તો આ લગ્ન કઈ રીતના ફરી શકે? ભાઈ એને તો એટલું જ સાંભળ્યું આચાર્યજીનો સેવક છે, ભાઈ દીકરી આપી બસ. તો આટલી નિષ્ઠા વૈષ્ણવત્વમ હિ સહજમ કહેવાય. આને સમજમાં આવી ને? આનું નામ વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય છે. ભાવેશભાઈ, હા, આપણે રાજા જેમલ હરિદાસને મારવા માટે જાય છે, એમની જ બેને જેમલની વિરુદ્ધ જઈને પોતાને ત્યાં લઈ ગયા અને પૂજન કર્યું છે હરિદાસનું. રાઈટ. લૌકિકને ગૌણ કરી નાખ્યું. હા જો, હા, લોકની અંદર તો રાજાની જે પુત્રી છે કોઈનો ટચ ન કરી શકે. જ્યારે એને તો હાથ પકડીને અંદર લઈ ગયા અને બધા જ લોક લાજ છે એ સ્કીપ કરી દીધી. બીજી થશે એ થશે, જોયું જશે. સમજમાં આવે ને? તો આટલી પ્રબલ નિષ્ઠા ભક્તિમાં, ભક્તોમાં બહુ અઘરી વાત છે, હોવી જોઈએ. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. હા, એટલે હરિદાસની જે પ્રસંગ છે ને કે એને જયમલની બેન હતા ને, કોણ હતા ભાઈ? દીકરી હતા કે બેન? બેન હતી. હા, બેન. તો જો આટલી પ્રબલ, હા, આટલું પ્રબલ વૈષ્ણવત્વ સહજમ જોવા મળે આપણને. જુઓ, વાર્તા પ્રસંગોમાં આ રહસ્ય પરફેક્ટ છુપાયેલું છે. હો ભાઈ, મહાપ્રભુજીના ગ્રંથો જોવો, એમાં શોધો ને તો મળી જાય કે વૈષ્ણવત્વ સહજમ કેટલું પ્રબલ છે. જુઓ, શેઠ પુરુષોત્તમ દાસનો પ્રસંગ જો હું ભૂલતો ન હોય તો, એના વેવાણને કહી દીધું કે અમે દ્રવ્યનો બગાડ નહીં કરીએ, અમારા મદન મોહનજીનું છે. પુરુષોત્તમ દાસજીનો જ પ્રસંગ ને ભાઈ. એમે વેવણ નથી, એમની બેન છે સખી. હા, પુરુષોત્તમ દાસ શેઠની બેનની એવી હતી કે મારી ભત્રીજીના લગ્ન આખું ગામ જુએ એ રીતે કરવા છે, ત્યારે પુરુષોત્તમ દાસ શેઠે ના પાડી. બરાબર. રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગના અંતર્ગત જુઓ, ત્યાં વૈષ્ણવત્વ સહજમ દેખાય છે આપણને. લૌકિકત્વમાં ઇન્વોલ્વમેન્ટ બિલકુલ નથી કે ભાઈ અમારું દ્રવ્યનો અમે ખોટો વ્યય નહીં કરીએ. તો સામેના પક્ષવાળા કીધું કે કંઈ વાંધો નહીં, અમે કરશું. જેનું જેવું દ્રવ્ય, પ્રવાહી દ્રવ્ય હોય તો પ્રવાહીમાં જ ઉપયોગ થાય, દૈવી દ્રવ્ય હોય તો ભગવાનના ભજનમાં ઉપયોગ થાય. ત્યાં જુઓ, આ જ રહસ્ય સમજાયું. વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. આ રહસ્ય વાર્તા પ્રસંગોમાંથી શોધવા જેવા છે કે કઈ રીતના ભગવદીઓ આ મહાપ્રભુજીના સિદ્ધાંતને જીવા છે પોતાના જીવનમાં. વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. બહુ સુંદર. જો વાર્તાઓથી વધારે આ વાત આપણા હૃદયમાં હૃદયારૂઢ થાય છે, હે ને? શાસ્ત્રમાં આજ્ઞા કરી કે 11ના દિવસે સૂવું નહીં, ભલા રાત્રિએ. પરમાનંદાજીનો પ્રસંગ જુઓ દેવા કપૂર કે સવારે સૂઈ ગયા તો બધાએ કીધું કે એકાદશીનું ફળ તો તમને મળ્યું નહીં. કઈ વાંધો નહીં, મારે ક્યાં એકાદશીનું ફળ જોઈએ, મારે તો ભગવત ભજન જોઈએ. જો વૈષ્ણવત્વમ સહજમ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ. પરમાનંદાજીએ શું કીધું? મારે એકાદશીનું ફળ નથી જોતું, મારે તો કૃષ્ણનું ગુણગાનનો જે આનંદ આવ્યો એ એન્જોયમેન્ટ આવ્યો એ તો ક્યાંથી આવે? બીજે 11ના ફળમાં થોડો આવે. ભલે સવારે સૂઈ ગયા, કારણ કે બીજે દિવસે સારી રીતે ભગવાનનું ભજન કરશું. એ વૈષ્ણવત્વમ સહજમ છે ભાઈ. આ રહસ્ય પ્રસંગોમાંથી ખૂબ સુંદર આપણને મળે છે. એને ત્યારે લૌકિકત્વની પરવાહ નથી કરી કે લોકમાં શું આપણું થશે. જે થશે, જેમાં જયમલનો પ્રસંગ કીધો કે એના બેન છે હરિદાસને હાથ પકડીને લઈ ગયા અને સેવા એનું પૂજન કર્યું કે જે વૈષ્ણવનો જે રીતના સત્કાર થતો હોય એ રીતના કર્યો. ત્યારે લૌકિકત્વ બધું જ ક્યાં ગયું? એને પ્રાયોરિટી આપી જ નથી. એને
ભક્તને વૈષ્ણવત્વમ હિ સહજમને જ પ્રાયોરિટી આપી. સમજમાં આવી ને વાત? જો આવા પ્રસંગો તમે શોધો ને તો બહુ આનંદ આવે આપણને. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય કે આપણા ભગવદીઓ આ મહાપ્રભુજીના આ સિદ્ધાંતને કેવા જીવા છે. વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીતર આપણે સમાપન કરીએ. બહુ સારું યાદ કરાવો તમે પ્રસંગો, મને બહુ ગમે કે મહાપ્રભુજીના આ સિદ્ધાંતને ભગવદીઓ કેમ જીવા. આ રીતના મહાપ્રભુજીના ગ્રંથોને સમજીએ ને તો ખૂબ આપણને હૃદયારૂઢ થાય મહાપ્રભુજીની વાણી. પછી આપણને થાય કે આપણે કયા લેવલ ઉપર છીએ એ પણ આપણને સમજમાં આવે, પ્રેરણા મળે ભગવદીઓના પ્રસંગથી. હરિરાયજી પણ હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે લોકની અંદર વાહ વાહ બોલાય એવો દ્રવ્યનો વ્યય નહીં કરવો. કે લોકની અંદર આપણને બધા એમ કે બહુ સારા લગ્ન કર્યા, હો ભાઈ. હરિરાયજી ના પાડે કે આ બહિર્મુખ થવાના ધંધા છે. લોકમાં જયારે વાહ વાહ બોલાશે ને ત્યારે બહિર્મુખતા વધશે. એવો પ્રયોગ એવું નહીં કરવો. એટલે વિવાહાદી કાર્યો જે છે એની અંદર જરૂર પૂરતો જ ખર્ચ કરવો. આપણા ઠાકોરજીના દ્રવ્યનો ખોટો વ્યય નહીં કરવો જોઈએ. ભગવદ ભજનમાં એનો વિનિયોગ જેટલો થાય એટલો એ વધારે મહત્વની વાત છે. હા, શું કોઈ બોલ્યું તું? પ્રભુને જગાડવામાં સવારે અવેર થાય એટલા માટે વૈદિક ની જનોઈ કાપીને બુહારી બાંધી છે. એ પ્રસંગે આવી શકે? હા, જો એ વૈદિકત્વ કાપટ્ય એમાં વૈષ્ણવત્વમાં એટલી તન્મયતા એની છે કે જ્યાં વૈદિક ધર્મ જે છે એ ગૌણ બની ગયો છે ભગવત ધર્મની બલિષ્ઠતાને કારણે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આવતા વખતેથી પ્રવાહી જીવોનું ચેપ્ટર શરૂ થશે. એટલે પ્રવાહી જીવ પહેલા પણ ચરસણી જીવોનું અને પછી પ્રવાહી જીવોનું. તો આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ.